हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ સર્વને. તમારું બધાનું ખૂબ ખૂબ हरे સ્વાગત છે कृष्ण ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા સેશનની અંદર. આજનો દિવસ 2, બીજા દિવસની આજે શરૂઆત થઈ રહી છે. હરે કૃષ્ણ. માતાજી, હજી કોઈને કોસ્ટ આપવાનું છે? હરે કૃષ્ણ પ્રભુજી, કોસ્ટ આપજો ને. યસ પ્રભુજી, હેન્ડ प्रभु રેસ जी કરજો. મને કોષ્ટ આપશે ને? હેન્ડ રેસ કરજો માતાજી, પ્લીઝ. મારો અવાજ ક્લિયર છે ને? હરે हाँ કૃષ્ણ. प्रभु जी। हाँ प्रभु जी। ઓકે, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આજના અધ્યાયની આપણે શરૂઆત કરીશું મંગલાચરણની સાથે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે ગઈકાલે મંગલાચરણની શરૂઆત કરી હતી તો આપણને ત્યાં ક્વેશ્ચન થાય કે મંગલાચરણ એક્ઝેક્ટલી શું કહી રહ્યું છે આપણને, શું કામ આપણે મંગલાચરણ લઈએ છીએ. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા. હું ઘોર અંધકાર રૂપે અંધકારમાં જન્મ્યો હતો. આપણો જન્મ કેમ શેમાં થયો છે? તો કે અંધકારની અંદર થયો છે. શેનો અંધકાર છે? તો કે અજ્ઞાનતા છે આપણાની અંદર, છે ને. જ્ઞાનનો અભાવ છે એટલે આપણે બધા અહીંયા આવેલા છીએ. અને મારા આધ્યાત્મિક ગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ વડે મારી આંખોને ઉઘાડી. જે ગુરુ હોય, જો જીવનમાં કોઈના ગુરુ હોય તો એને યોગ્ય માર્ગનું યોગ્ય માર્ગ એને બતાડી શકે છે. ગુરુ જ ન હોય તો આપણે ભટકી જઈએ. એટલા માટે ગુરુના આશીર્વાદ ખૂબ જરૂરી છે. કહે છે કે ગુરુએ શું કર્યું? જ્ઞાન રૂપી પ્રકાશ વડે મારી આંખોને ઉગાડી અને હું તેમને સાદર નમસ્કાર કરું છું. એટલે ત્યારે આપણે ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસની શરૂઆત કરીએ છીએ તો આપણે સૌ પ્રથમ મંગલાચરણ લઈએ છીએ. આવી રીતે આપણે દરરોજ એક એક સમજવાનો પ્રયત્ન કરશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને.
હરે હરે કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આજનો ચેપ્ટર 2 ગીતાનો સાર અને સાંખ્ય યોગ પણ કહેવામાં આવે છે. ગઈકાલના અધ્યાયનું નામ કોણ કહેશે? કોઈને યાદ છે? હરે કૃષ્ણ. ભગવદ ગીતાના પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. હજી એક નામ છે, કોણ કહેશે? હરે કૃષ્ણ. શેનું નિરીક્ષણ કરી રહ્યા હતા અર્જુનજી કાલે? ક્યાં રથને ઉભી રાખવાની વાત કરી રહ્યા હતા? યુદ્ધ કરવાનું ના પાડ્યું કાલે કુરુક્ષેત્રની અર્જુનજી. ભૂમિ ઉપર ક્ષેત્રનું રક્ષણ. હમ ગઈકાલનો જો અધ્યાય આપણે રિપીટ કરીએ તો આપણને યાદ આવશે કે પહેલો શ્લોક જેમાં માનસિકતા ખબર પડી કે પોતાના આપ્ત સ્વકીય, પોતાના સ્વજન હોવા છતાં, પોતાના ભાઈના દીકરા હોવા છતાં, પોતાના સગા ભત્રીજા હોવા છતાં શું વર્ણન કર્યું ત્યાં? મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના અલગ કરવાનો પ્રયત્ન કર્યો. આપણે એક ઉદાહરણ જોયું હતું, દૂધની અંદર જો લીંબુ ભેળવવામાં આવે, લીંબુનો રસ જો એમાં નાખવામાં આવે તો પાણીનો ભાગ અલગ થઈ જાય અને પનીર વાળો ભાગ જે છે એ અલગ થઈ જાય. એવી કંઈક સિચ્યુએશન એમણે કરી હતી. એના પછી આગળ વધ્યા અને આપણને ખબર પડી કે દ્રોણાચાર્ય તો દ્રુપદ પુત્રેણ એટલે ધૃષ્ટદ્યુમ્નની વાત આવી રહી હતી. શું કામ ધૃષ્ટદ્યુમ્ન એનો જન્મ શું કામ થયો હતો અને દ્રોણાચાર્યનો વધ શું કામ કરવાના હતા એ પણ આપણે સમજ્યા. એની પાછળની બેક સ્ટોરી ઉપર પણ આપણે ગયા હતા અને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે ને. એના પછી આજે શું જોયું હતું? દુર્યોધન કેવી રીતે બધાને ઉકસાવી રહ્યો હતો છે ને. આપણને પણ આપણી સાથે પણ એવું જ થાય છે કે કોઈ આપણી વાહ કરે તો આપણે પણ ફૂલાઈ જઈએ છીએ. એવી જ રીતે દુર્યોધન ગઈકાલે જોયું આપણે કે એક એક એવી કહીએ ને આપણે યુક્તિઓ કરી રહ્યા હતા, એક એવી એવા બધા પાસાઓ નાખી રહ્યા હતા કે જેનાથી બધા યોદ્ધાઓ જે છે આ બધા યુદ્ધ કરવા માટે તૈયાર થાય. અને તથ્ય જીવિતા, આપણે તથ્ય જીવિતા પણ જોયું હતું કે આ લોકો બધા મારા માટે મરવા તૈયાર થયા છે. એટલે આપણે પોતાનું સ્વાર્થ જોઈ રહ્યા હતા, ગભરાઈ ગયા હતા. ખબર હતી કે જે કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન જે છે એને તો એવી રીતે વરદાન મળેલું છે અને આપણે તો ખોટી બાજુ છીએ, એટલે બધા યોદ્ધાઓને રેડી કરી રહ્યા હતા. એમાં એક વિકર્ણ કરીને પણ હતા. એને ખબર હતી કે કોઈ મોટા મહાન યોદ્ધા નથી, પરંતુ જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું હતું ત્યારે એમણે ત્યાં વિરોધ નોંધાવ્યો હતો. તો એમને ડાઉટ હતો કે આને ત્યારે વિરોધ નોંધાવ્યો છે, ક્યાંક આ સામેવાળા પાર્ટીમાં નવાયા છે. એટલે એને એનું પણ સંબોધન ત્યાં કરી નાખ્યું. દાદા ભીષ્મ એનું પણ સંબોધન કરી નાખ્યું કે જ્યાં સુધી, એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો કે જ્યાં સુધી સેનાપતિ તરીકે દ્રોણાચાર્ય અને એ હરે કૃષ્ણ જ્યાં સુધી દ્રોણાચાર્ય અને દાદા ભીષ્મ છે ત્યાં સુધી આપણે કઈ ચિંતા કરવાની જરૂરત નથી. આપણે તો વિજય પ્રાપ્ત કરવાના છીએ. આવી બધી લોકોની વિચારસરણી હતી. અને એના પછી આપણે જોયું કે અર્જુનજીની જ્યારે વાત આવે છે અને અર્જુનજી જ્યારે કહે છે ભગવાન કૃષ્ણને કે મારે સૈન્યનું નિરીક્ષણ કરવું છે, બંને સૈન્યની વચ્ચે રથને લઈ ચલો અને ઉભો રાખો. જ્યારે કોઈ પણ જીવનમાં આપણને સક્સેસ પ્રાપ્ત કરવું હોય તો પહેલા આપણને એનો અભ્યાસ કરવો પડે છે કે કયા કયા માર્ગથી આપણે ત્યાં જઈ શકીએ, કયા કયા માર્ગને આપણે સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ ડોક્ટર બનવું હોય તો તમે 10th કરો, 10th પછી 11th 12th તમારે સાયન્સમાં કરવું પડે અને પછી 12th ની પછી આગળ જાઓ એટલે પછી તમારે ડોક્ટરમાં પણ એમાં અલગ અલગ પાછા વિભાગો હોય. પછી એમાં પણ પાછું પીજી હોય, પીજી પછી એમાં પણ પાછું કોઈ એક વિષય હોય એના પર તમે પીએચડી કરો. તો આવી રીતે અલગ અલગ પ્રકાર હોય છે, તમારે જાણવા પડે સક્સેસ હોય. સેમ એઝ અહીંયા હતું યુદ્ધ માટે તમારે જાણવું પડે કે તમારા ટીમમાં કેટલા લોકો છે, સામેવાળા ટીમમાં કેટલા લોકો છે, તમારી પાસે કયા અસ્ત્ર શસ્ત્ર છે, સામેવાળા પાસે કયા અસ્ત્ર શસ્ત્ર છે. આજ નિહાળવા માટે, આજ જોવા માટે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભાઈ બંને સૈન્યની વચ્ચે રથને લઈ ચલો. હવે અહીંયાથી સ્ટોરી ચેન્જ થાય છે, સમજવાનો પ્રયત્ન કરજો. આ સમજાશે તો આગળનું બધું સમજાશે. હવે ભગવાન રથને લઈ જાય છે અને ભગવાન રથને એવી જગ્યાએ ઉભો કરે છે કે જ્યાં સામે દાદા ભીષ્મ અને દ્રોણાચાર્ય બંને નજરે પડે. એક્ઝેક્ટ એના સામે જઈને રથને ઉભો કરે છે. અને જ્યારે આ રથને ઉભો કરે છે તો આખા મેદાનની અંદર બધા સૈન્ય
યુદ્ધ કરવા માટે રેડી થઈ ગયા છે. અર્જુનજી પણ રેડી હતા અત્યાર સુધી યુદ્ધ કરવા માટે. હવે જ્યારે સામે જોવે છે કે ભાઈ મારા ગુરુ છે અને મારા દાદા જેની પાસે હું રમ્યો છું, નાનાથી મોટો થયો છું, મારા ફ્રેન્ડ સર્કલ, મારા ભાઈઓ આજે જોઈએ છે બધા સામે ઊભા છે અને બધાને સામે ઊભા જોવે છે ને તો કરુણા થઈ જાય છે. એક સાઈડ આપણે દુર્યોધનની માનસિકતા જોઈ કે એને કાંઈ લેવા દેવા નથી, એને ખાલી રાજપાટનો મોહ છે. સમજવાનો પ્રયત્ન કરજો કે શું સમજાવે છે આપણને ભગવદ્ ગીતા. એને રાજપાટનો મોહ છે એટલે એને એના રિલેશનો દેખાઈ નથી રહ્યા, એ રિલેશનોને મહત્વ નથી આપતા. જ્યારે અર્જુનજી શું કરે છે, એ રિલેશનોને મહત્વ આપે છે. અને શું કેટલા કારણો આપે અમને યુદ્ધ ન કરવાના? હરે કૃષ્ણ, કોણ કહેશે? હરે કૃષ્ણ. 4 કારણો આપ્યા પ્રભુજી. ટોટલ 5 કારણો છે, પણ પહેલા અધ્યાયની અંદર આપણને 4 કારણો પ્રાપ્ત થાય છે. પહેલું કયું હતું? કોણ કહેશે? ખબર છે કોઈને? હરે કૃષ્ણ. કરુણા. હરી બોલ. પહેલું હતું કરુણા. કરુણા શું કામ? તો કે ભાઈ સામે જે ઊભા છે ને આ તો બધા મારા રિલેટિવ છે, આમાં મારા ગુરુ છે, મારા ફ્રેન્ડ સર્કલ છે, મારા કાકા છે, દાદા છે, મામા છે, બધા જ છે આમાં. આ લોકોને હું શું કામ મારું? કરુણા આવે છે કે ભાઈ મારે નથી કરવું યુદ્ધ. પછી બીજું કયું હતું? હરે કૃષ્ણ, કોઈ આનંદ નથી. બીજું હતું કોઈ આનંદ નથી. હરે કૃષ્ણ. મ્યુટ રાખવાનો પ્રયત્ન કરજો. બીજું હતું કોઈ આનંદ નથી. તો કે શું? તો કે ભાઈ આ લોકોને હું મારીશ અને પછી જો મને રાજગાદી મળવાની હોય તો એમાં મને શું આનંદ થશે? એટલે કહેવાનો અર્થ એમનો એમ હતો કે ભાઈ જે બધી મારા ફેમિલી મેમ્બર છે, જેમની સાથે હું નાનાથી મોટા થયો, જેમની સાથે મારું અટેચમેન્ટ છે, જો એ લોકોને હું મારી નાખીશ તો હું એકલો રાજગાદી ઉપર બેસીને કેવી રીતે સુખ માણી શકીશ કે નહીં? તો કે હું સુખ નહીં માણી શકું, તો કે મને કોઈ પ્રકારનો આનંદ થવાનો નથી. આ એનું બીજું કારણ હતું. ત્રીજું હતું પાપ. તો કે જો હું આ લોકોને બધાને મારીશ તો પછી કે મને પાપ લાગશે, બરાબર ને? જ્યારે કે એમનું ધર્મ શું કહે છે? ક્ષત્રિય ધર્મના છે. તો ક્ષત્રિય લોકોનું કામ શું હોય? ભાઈ ધર્મ માટે થઈને યુદ્ધ કરવું, ખોટી બાબતો થતી હોય તો એને રોકવું. તો કે હું આ લોકોને મારીશ તો મને પાપ લાગશે. પછી શું કામ પાપ લાગશે? તો કે ભાઈ કૌટુંબિક પરંપરા, યુદ્ધમાં જે વીરગતિને પ્રાપ્ત થશે એની જે સ્ત્રી એટલે કે એની જે પત્ની અને એના જે પુત્ર છે એની સંભાળ કોણ રાખશે? એની સંભાળ જો કોઈ રાખશે નહીં તો એને પોતે આગળ આવવું પડશે અને એને ઘરનું ગુજરાન ચલાવવું પડશે. અને જ્યારે એ ઘરનું ગુજરાન ચલાવે છે તો એને બારે પડવું પડે છે. અને બારે આવશે તો કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે કે છે. એટલે જો એક પાછળ એક સાંકળીઓ કહી રહ્યા છે કે જો હું આ લોકોને મારીશ ને તો આટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો સમજાય નથી રહ્યું. એક સાઈડ ધર્મ કહી રહ્યું છે, ક્ષત્રિય ધર્મ છે, તો એક સાઈડ કહી રહ્યું છે કે ભાઈ તારે યુદ્ધ કરવું જોઈએ, અને એક સાઈડ છે કે યુદ્ધ તો કરી નાખ્યું હોત પણ સામે બધા આપ્તસ્વકીય છે, બધા પોતાના જ છે. તો કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થઈ ગઈ કે ભાઈ મારે શું કરવું જોઈએ? યુદ્ધ કરવું જોઈએ કે યુદ્ધ ન કરવું જોઈએ? આપણે હોય તો શું કરીએ? હરે કૃષ્ણ, કોણ કહેશે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? આપણે હોઈએ એમની જગ્યાએ તો આપણે શું કર્યું હોત? બોલો. આપણે તો યુદ્ધ જ કરી દઈએ પ્રભુજી. હા, આપણે શું કરી દીધું? હા, મુક્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એકચ્યુઅલીમાં કદાચ એવું જોવા જઈએ તો આપણે મનમાં બી આ જ યુદ્ધ ચાલતું હોય છે કન્ટિન્યુઅસ, મતલબ આપણા પોતાના લોકો સાથે. તો અર્જુનજી આપણને અહીંયા મતલબ જે વસ્તુ એ કહી રહ્યા છે એવું સેમ આપણી સ્થિતિ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પણ શું કરત? આપણે પણ યુદ્ધ કરી નાખ્યો હતો અત્યાર સુધીમાં તો. અને આપણે જોઈએ છે વાસ્તવિકતા છે ને, પ્રોપર્ટી માટે ભાઈ ભાઈની સાથે વ્યવહાર અલગ કરી નાખે છે. આપણે પણ આપણા ફાયદા માટે બીજા સાથે વ્યવહાર અલગ કરી નાખીએ. તો આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ. આજનો અધ્યાય બહુ મહત્વનો છે, દરેક જનરેશન માટે મહત્વનો અધ્યાય છે કે આપણે ક્યાં ભૂલ થાય છે, આપણે ક્યાં એને સુધારવાનું છે, એ આપણને આજના અધ્યાયમાંથી પ્રાપ્ત થવાનું છે. તો આપણે શરૂઆત કરીએ
કે અર્જુનજી તેના પોતાના ગુરુ અને દાદાની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર નહોતા. એ ના પાડી રહ્યા હતા કે ભાઈ મારે એ લોકો સાથે યુદ્ધ નથી કરવું. એ લોકો પાસેથી તો મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, અને એ લોકોને મારે મારવું મને યોગ્ય નથી લાગતું. આવા ઘણા બધા ઉદાહરણ શાસ્ત્રોમાં આપેલા છે. આપણું જે હિસ્ટ્રી જો આપણે પાછલી જોઈએ તો ઘણા બધા એવા ઉદાહરણ છે. હું તમને એક ઉદાહરણ કહું છું, બાકી તમારે ગોતીને કહેવાનો પ્રયત્ન કરવાનો છે ઝૂમ ચેટમાં. હું તમને એક ઉદાહરણ આપી દઉં છું કે પ્રહલાદ મહારાજ, બરાબર. પ્રહલાદ મહારાજ આપણને ખબર છે કે ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને એમના પિતા અસુરીઓનીમાં જન્મ હતો. તો એ બંને વચ્ચે પણ યુદ્ધ થયું હતું. બંનેની મન મુટાવ હતો, પટતું નહોતું બંને. તો એક ભગવાનના સાનિધ્યમાં અને બીજા અસુર પોતાને જ ભગવાન માને. તો આવી રીતે ઇતિહાસમાં આવી રીતે બલિદાન આપવામાં આવેલું છે. એના ઘણા બધા કહીએ ને આપણે ઉદાહરણો છે. તો તમારે ચેટ બોક્સમાં લખવાના છે. મેં તમને એક આપી દીધું, બાકી તમારે લખવાના છે. જો હમણાં જ આપણે ચર્ચા કરતા હતા અને અહીંયા પિતા અને પુત્રની વચ્ચે એટલે પ્રહલાદ મહારાજ, હરણ્યક્ષ, બહુલાક્ષ, ચતુષ્કુમારો આ બધું એમાં આવે છે. મોટો ભાઈ અને નાનો ભાઈ તો કે રાવણ અને વિભીષણ. આપણને બધાને ખબર છે રાવણના મૃત્યુનું એક કારણ વિભીષણ પણ છે. એટલે આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે ઘર કા ભેદી લંકા ડાય. પણ એ યોગ્ય છે. શું કામ? તો કે અધર્મનો સાથ આપવા કરતા ધર્મનો સાથ આપેલો કોઈ દિવસે પણ સારું છે ને. તો ત્યાં પણ એવી રીતે કરવામાં આવેલું હતું. અલગ અલગ યુગની અંદર અલગ અલગ કથાઓ આપણને પ્રાપ્ત છે, જેમાં આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પૂજારી અને યજમાન, શુક્રાચાર્ય અને બલિ મહારાજની કથા પણ આપણને યાદ છે. પછી પત્ની અને પતિ વચ્ચે યાજ્ઞિક બ્રાહ્મણ, એ પણ કથા આપણને યાદ છે. જો આમાંથી કોઈ કથા યાદ ન હોય તો આપણે જે ક્લાસીસ ચાલશે આપણા એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે લેવાનો પ્રયત્ન કરશું, જેનાથી આપણને ક્લિયરન્સ આવે. પછી કુટુંબની અંદર પણ આપણે જોઈએ છે, કલયુગના અંદર પણ આપણને ઘણું બધું એવું જોવા મળે છે ને. અને જો પહેલાના સમયમાંની વાત કરીએ તો ભરત મહારાજ થયા, રઘુનાથ દાસ ગોસ્વામી થયા, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ થયા, લક્ષ્મણજી છે, ભરતજી છે, ઇવન શ્રીલા પ્રભુપાદજી જેમણે ઇસ્કોનની સ્થાપના કરી છે, એમણે પણ બલિદાન આપેલું છે. આપણે બધા જોઈએ છે ને. 10 વર્ષની ઉંમરમાં 100 કરતા વધારેનું ટેમ્પલ એમણે નિર્માણ કર્યું. કોઈ સાધારણ બાબત નથી. આપણને એક ઘર પણ બનાવવું હોય, એક મકાન પણ બનાવવું હોય તો આપણે આ સમગ્ર જીવન આપણે એમાં મથી જઈએ ને તો એ આપણા મન જેવું પૂરતું બનતું નથી. એમણે તો ભગવાનની ભક્તિમાં પોતાને પરોવી દીધું અને આશ્ચર્યમય એવી બાબતો બધી થઈ. ઘણી બધી બાબતો છે, આપણે ચર્ચા કરશું કોઈક વાર. કે જ્યારે ટ્રાવેલ કરી રહ્યા હતા ને ત્યારે એમને હાર્ટ એટેક આવેલો હતો. 2 વાર હાર્ટ એટેક આવી ગયા હતા. એ પછી પણ એ ખમ્યા નહીં અને 10 જ વર્ષની અંદર 100 કરતા વધારેનું ટેમ્પલનું નિર્માણ. અને આજે સૌથી વધારે ભક્તો જે જોવા મળે છે આપણને ઇસ્કોનના, એ પાશ્ચાત્ય દેશમાં એટલા માટે જોવા મળે છે કારણ કે એમણે વધારે સમય ત્યાં વ્યતીત કરેલો હતો. આ બધી કથાઓ આપણને એ શીખવાડે છે કે જે યોગ્ય છે એ યોગ્ય માર્ગ ઉપર ચાલવું આપણું કામ છે, ના કે આપણે ભટકવું. આપણે બધા પણ હંમેશા ભટકી જઈએ છીએ. લાલચ, મોહ છે ને, ક્યારેક પુત્ર મોહ થાય, ક્યારેક વસ્તુનો મોહ થાય, ક્યારેક પ્રોપર્ટીનો મોહ થાય અને આ મોહવશ થઈ ને આપણે આપણું નુકસાન કરી લેતા હોઈએ છીએ. તો એને કેવી રીતે સમજવું, કેવી રીતે જીવનમાં ઉતારવું, આ તમામ પ્રશ્નોના જવાબ આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાના છે. તો જોઈએ આપણે અધ્યાય 1 અને 2 ની વચ્ચે શું કનેક્શન છે. આ જ કનેક્શન છે. જે 5 કારણો જે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે, એ જ 5 કારણોના આન્સર ભગવાન આજના અધ્યાયમાં આપશે. એટલે આને સાંખ્ય યોગ પણ કહેવામાં આવેલું છે. અર્જુનની અનિર્ણયતા 2.1 થી 2.10 આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરીર અને આત્માનું વિશ્લેષણ. ઘણા બધાને એમ થાય કે ભાઈ શરીર અને આત્માનું વિશ્લેષણ એટલે શું હશે? તો કે આ જે શરીર છે ને, આત્મા એની અંદર વાસ કરે છે. જ્યારે આત્મા નીકળી જાય છે ને તો બધું નામ ઝીરો. અત્યાર સુધી આપણને કોઈ નામથી આપણને ઓળખતું હોય અથવા તો આપણને આપણા કાર્યથી ઓળખતું હોય છે ને. કોઈ ડોક્ટર હોય તો ભાઈ ડોક્ટર સાહેબ છે ને. કોઈ એન્જિનિયર હોય તો ભાઈ એન્જિનિયર છે. કોઈ ટીચર હોય તો ભાઈ ટીચર છે.
એવી રીતે ઓળખાય અથવા તો નામથી ઓળખીએ, બરાબર. પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. આ એક ટેમ્પરરી પૂરતું નામ છે. એક સમય થશે 70-80 વર્ષની ઉંમર, બહુ તો 100 વર્ષની ઉંમર. એક સમય આવશે, આત્મા શરીરમાંથી નીકળી જશે. શરીરને શું કહેવામાં આવશે ખબર છે? બોડી. આ બધું આપણને એક્સેપ્ટ નહીં થાય હમણાં, આપણે એને પચાવી નહીં શકીએ આ બધું, કારણ કે આપણા મનના વિરુદ્ધનું છે ને. પણ આ જ હકીકત છે. આપણે જોતા હોઈએ કે કોઈ ગુજરી જાય આપણા ઘરે, કોઈનો દેહ ત્યાગ થઈ ગયો હોય તો એને નામથી ન બોલાવવામાં આવે. ભાઈ ચલો હવે આ બોડીનું ફટાફટ આગળનું કાર્ય પૂર્ણ કરો. સીધું નામ પણ હોવું જોઈએ. આત્મા હોય ત્યાં સુધી નામ હોય. તો શરીર અને આત્માનું વિશ્લેષણ છે અહીંયા. આપણને ખબર પડશે કે બંને વચ્ચે કેવો સંબંધ છે, કોને મહત્વ આપવાનું છે, એ આપણને ખબર પડશે. પછી તો કે નિયત ફરજો નિભાવવી. આપણી ફરજ શું છે એ ખબર પડશે આપણને. નિષ્કામ કર્મયોગ, કર્મની વાત થાય તો બધાને એક શ્લોક યાદ છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એ અહીંયા આપણને ક્લિયર થશે કે ભાઈ કયા કર્મની વાત થઈ રહી છે, કર્મ એટલે શું એ આપણને ખબર પડશે. અને પછી કર્મ કરતા કરતા મુક્ત આત્માના ગુણો, કે કેવા કર્મ કરશું તો આપણે ચિંતા નહીં થાય, સાદું સરળ જીવન જેને કહીએ એવું આપણે જીવન જીવી શકશું. તમામ પ્રકારના આન્સર આપણને આજના અધ્યાયમાં મળવાના છે. એટલે હું આશા રાખું છું કે તમે બધા નોટ પેન સાથે રાખશો, કે જ્યાં ડાઉટ હોય એ તરત લખી લેવાનું છે, અથવા તો જે ક્લિયરન્સ આવે એ તરત લખી લેવાનું છે, એટલે વાંધો નહીં આવે. આપણા બધાના જીવનમાં પણ એક સિચ્યુએશન આવે છે કે જ્યારે આપણે પણ હતાશ થઈ જઈએ છીએ, નિર્ણય શું લેવો ખબર નથી પડી રહી, અનિર્ણયતા આપણા અંદર બી આવે છે, કન્ફ્યુઝન વાળી સ્થિતિ કે ભાઈ બધા દરવાજા બંધ થઈ ગયા છે. અને જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે શું થાય છે? સુસાઇડના વિચારો આવે આપણને કે ભાઈ હવે મારે સુસાઇડ કરી લેવું છે, હવે મારે બધું પૂરું કરી દેવું છે, મારા મનના બધું વિરુદ્ધ થયું છે, બધાએ મારી સાથે ખોટું કર્યું, આમ કર્યું, એવા બધા આપણને વિચારો આવે છે. આવા વિચારો આવે ને ત્યારે આ શ્લોક યાદ રાખવાનો છે. આ શ્લોક છે ભગવાનના શરણાગતિ કરવાનો. ભગવાન આ શ્લોક માત્રથી, આના ઇફેક્ટ છે એટલે હું તમને કહું છું, આ શ્લોક માત્રથી તમારા જે બંધ દરવાજા છે ને એ દરવાજા ખુલી જશે. શું શ્લોક છે આપણે સમજીએ. અર્જુનજીએ કીધેલો છે ભગવાનને, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત્રેયચા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુનજી અહીંયા કહી રહ્યા છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. જો એ ક્ષત્રિય ધર્મના છે તેનું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, તો શું કે છે કે મારી અંદર જે દુર્બળતા આવેલી છે, અજ્ઞાનતા જે આવેલી છે, એના લીધે શું થયું, હું મારું કર્તવ્ય ભૂલી રહ્યો છું અને મને નથી સમજાઈ રહ્યું, હું મારા મનને કંટ્રોલ નથી કરી શકતો, મને નથી સમજાઈ રહ્યું શું કરવાનું છે. આવી પરિસ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. આપણે તો શું કરીએ, ભગવાન પાસે જઈએ તો ભગવાન પાસે રોઈએ અને ભગવાનને કહીએ મને આ વસ્તુ જોઈએ છે, મને અપાવી દો, મને ઓલું કરવું છે, મને પીએચડી કરવી છે, મને આમાં સક્સેસ જોઈએ છે, સફળતા જોઈએ છે, મને અપાવી દો. આપણે એ કહીએ છીએ. ધ્યાનમાં રાખવાનું છે ભગવાન પાસે કાંઈ જ માગવાનું નથી. ઓલરેડી ભગવાનને ખબર છે તમને શું જોઈએ છે. ભગવાનને ખબર છે તમે શેની માટે આવ્યા છો, કારણ ભગવાન જ તમને લઈ આવ્યા છે ત્યાં સુધી. તો ભગવાનને ખબર છે કે તમને શું જોઈએ છે. તમારા જીવનમાં જે દુઃખ પણ આવ્યું છે ને એ દુઃખ એમને એમ નથી આવ્યું, મોકલાવવામાં આવ્યું છે. એની પાછળ પણ જેમ આ યુદ્ધની પાછળ ભગવાનની બધી રણનીતિઓ હતી, એવી રીતે આપણી પાછળ પણ ભગવાનની કંઈક ને કંઈક શક્તિનો પ્રભાવ છે. એમને એમ નથી આવતું જીવનમાં દુઃખ. ભગવાન કંઈક શીખવાડવા માંગે છે. જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે તમે ભગવાનનો રસ્તો પકડો છો. જ્યાં સુધી જીવનમાં દુઃખ નહીં આવે ને ત્યાં સુધી તમે ભગવાન કોણ છે ને એ પણ નહીં પૂછતા હો. એટલે આ સમજવું જરૂરી છે. અને આવી જ રીતે જેમ અર્જુનજી ભગવાનને શરણાગત થાય છે એવી જ રીતે આપણે પણ ભગવાનને શરણાગત થવું જોઈએ. ભગવાનના મંદિરમાં જઈને કોઈ દિવસે એવું નથી કારણ કે મને આ અપાવી દો. ભગવાનને ઓલરેડી ખબર છે તમને શું જોઈએ છે શું નહીં. તમે જ્યારે એના યોગ્ય થશો, તમે જ્યારે એના યોગ્ય પાત્ર હશો ત્યારે તમને એ પ્રાપ્ત થઈ જશે. એટલે હંમેશા મંદિરમાં જે તો ભગવાનને એક જ કહેવાનું છે કે મારી માટે જે યોગ્ય છે, મારી માટે જે કલ્યાણકારી તમને લાગતું હોય ને
એ કહેવાની કૃપા કરો. આગળ શું કે છે? હું આપનો શિષ્ય છું અને હું આપને શરણાગત છું, કૃપા કરીને મને ઉપદેશ આપો. જયંત પ્રભુજી, હરે કૃષ્ણ, હેન્ડ રેઇઝ છે, કઈ કેવું છે? હરે કૃષ્ણ પ્રભુજી, તમારા બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવે છે. ઓકે, હરે કૃષ્ણ. હવે આવે છે? ના પ્રભુજી. ના પ્રભુજી. હવે ક્લિયર છે અવાજ? યસ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા આપણને જ્ઞાન મળે છે કે ભાઈ આપણે પણ જ્યારે ભગવાનના સાનિધ્યમાં જઈએ, ભગવાન પાસે જઈએ, તો ભગવાન પાસે કંઈ માગવું ન જોઈએ. ભગવાનને એક જ કામ છે કે મારી માટે જે કલ્યાણકારી છે ને એ કહેવાની મને કૃપા કરો, એવી રીતે કહેવાનું છે અને શરણાગત થવાનું છે. જો કોઈ પણ આપણને ત્યારે જ ગાઈડન્સ આપી શકે જ્યારે આપણે એની પાસે જઈએ. આપણે જશું જ નહીં તો કોઈ ગાઈડન્સ આપશે કે આપણે અહીંયા બેઠા હોઈએ અને બેઠા બેઠા કોઈ આવે ને મને મદદ કરી જાય, કોઈ કરી જશે? આ ભૌતિક જગત છે, અહીંયા બધાને ખાલી પોતાના લાભની પડી છે, બીજાના લાભથી કોઈને મતલબ નથી. આ જીવનની અંદર સામેવાળો વ્યક્તિ તમારા ખુશીમાં ખુશ નથી, ધ્યાનમાં રાખજો, છે ને. એ પોતે જ્યારે ખુશ હોય છે ત્યારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે એના મન જેવું થયું છે, કાં તો એ એટલે ખુશ છે, કાં તો એના જે સામેવાળા જે છે એ દુઃખી છે એટલે એ ખુશ છે. બાકી તમારા ખુશ રહેવામાં એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે હંમેશા ભગવાન પાસે જાઓ ત્યારે એમને એક જ માંગવાનું છે કે મારી માટે યોગ્ય જે હોય, કલ્યાણકારી હોય, એ તમે મને કહો. કોઈ સામેથી આવીને તમને કહેશે નહીં કે ભાઈ તું પ્રોબ્લેમમાં છે, મને ખબર પડી તું પ્રોબ્લેમમાં છે, લાવ હું તને મદદ કરું. તમારે ચાલીને જવું પડશે એની પાસે મદદ માંગવા માટે. એટલે કોઈ વ્યક્તિ પાસે મદદ માંગવા કરતા તમે ભગવાન પાસે જઈને મદદ માંગેલી વધારે સારી છે. આ શ્લોક બહુ મહત્વનો છે. જીવનમાં ક્યારે પણ એવી સિચ્યુએશન આવે કે તમને નથી સમજાઈ રહ્યું, બધા રસ્તા બંધ થઈ ગયા છે, બસ ભગવાનની સામે બેસીને આ શ્લોક શ્રદ્ધા ભાવથી બોલવાનો છે, તમને રસ્તા બરાબર મળી જશે. આગળ વધીએ. એ રીતે આપણે આપણા જીવનમાં કૃષ્ણને કેવી રીતે શરણાગત જઈ શકીએ છીએ, તમારે ઝૂમ ચેટમાં લખવાનું છે. અમુક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ગજેન્દ્ર મોક્ષની કથા છે. હું બહુ શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કારણ કે સમયની આપણને મર્યાદા છે. તો ગજેન્દ્ર નામનો એક હાથી હોય છે, એના ફેમિલી સાથે હોય છે. જો એ ત્યાં નદીની અંદર સ્નાન કરે છે, તો ગજેન્દ્ર નામનો એ હાથી છે, નદીની અંદર સ્નાન કરે છે અને પછી મગર એને જો પકડી લીધું છે. સિચ્યુએશન એવી થઈ જાય છે કે અવાજ આપે છે કે બચાવો બચાવો કરીને. જો પાછળ એના ફેમિલી મેમ્બર છે, કોઈ આવે છે? કોઈ જ નથી આવતું. લાસ્ટમાં શું કરે છે? ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની આરાધના કરે છે. જો એના સૂંઢમાં આપણને કમળનું ફૂલ દેખાય છે, ફૂલ લે છે અને તરત ભગવાનની શરણાગતિ કરે છે. ભગવાન ત્યારે વૈકુંઠમાં હોય છે. જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરે છે, ભગવાનની સ્પીડ જોજો, સમજજો. જ્યારે હાથી પૂછે છે એમને કે ભાઈ તમે ક્યાં ચાલ્યા, તો કે હું હાથીને લેવા ચાલ્યો. તો હા કે છે ત્યારે વૈકુંઠમાં છે, થી કે છે ત્યારે નીચે જમીન ઉપર છે. અને આવે છે શેના ઉપર? તો કે ગરુડ ઉપર. ગરુડને કેવું હોય કે એના મનના ગતિથી ચાલે. ગરુડ જે છે કેવું ચાલે? તો કે મનના ગતિથી ચાલે. જો ગરુડનું મન થાય કે ભાઈ મારે અહીંયા નહીં ત્યાં જવું છે તો એ ત્યાં લઈ જાય. એટલે ભગવાન જરાક પણ વિલંબ ન કરતા તરત પોતાના ભક્ત માટે અવેલેબલ થઈ જાય છે અને ગજેન્દ્ર નામના હાથીને બચાવે છે. સેમ એઝ રાઈટ સાઈડમાં પણ એક પિક્ચર છે. આપણે બેમાંથી કોઈ એક સ્ટોરી લઈને આગળ વધીએ. તો આ આવી રીતે છે. જ્યાં સુધી તમે શરણાગત નહીં થાવ ત્યાં સુધી ભગવાન આવશે નહીં. ભાવ હશે તો આવશે, બાકી વગર ભાવનું તમે ભગવાનને આરાધના કરશો તો આવશે નહીં. સેમ એઝ અહીંયા આપણને જોઈએ છે આપણે કે નરસિંહ અવતાર ક્યારે આવ્યા? કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ ચાલુ હતું, કન્ટિન્યુઅસ છે ને. અને પછી જ્યારે એના પિતા કે છે શું ભગવાન? તો કે મારા ભગવાન કણ કણમાં છે. તો કે અહીંયા થાંભલામાં છે? તો કે હા છે. કે છે થાંભલાની અંદર ભગવાન છે? તો કે હા છે. મારવા જાય છે તો ભગવાન થાંભલામાંથી પ્રગટ થાય છે. એટલે જે અશક્ય છે ને એ પણ ભગવાન શક્ય કરે છે. અહીંયા પ્રહલાદ મહારાજની ઘટના ઉપરથી આપણને એક જ્ઞાત થાય છે. શું જ્ઞાત થાય છે? કે એવું વરદાન આપવામાં આવેલું હતું, એવી રીતે વરદાન લીધેલું હતું હિરણ્યકશ્યપે બ્રહ્માજી પાસેથી કે સવારે નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, છે ને,
સાંજે નહીં, ઘરની અંદર નહીં, ઘરની બહારે નહીં, કોઈ અસ્ત્ર નહીં, કોઈ શસ્ત્ર નહીં, કોઈ દેવી નહીં, દેવતા નહીં, અસુરગણ નહીં, કોઈ જ નહીં. તો ભગવાન કેવું સ્વરૂપ લઈને આવ્યા? નરસિંહ. નથી પૂરું પુરુષનું, નથી પ્રાણીનું, મિક્સ છે. અસ્ત્ર શસ્ત્ર નહીં તો પોતાના નખથી ફાડી નાખે છે એને. ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં તો ઉમરા પર ઓલું કરે છે. આકાશમાં નહીં, પાતાળમાં નહીં તો પોતાના ખોળામાં બેસાડે છે. ડિપેન્ડ કરે છે તમે કેવા ભક્ત છો. ભગવાન બરાબર લઈને આવે છે. જ્યારે એ સિચ્યુએશન ક્રિએટ થઈ, તમે વાંચજો, આ બધી કથાઓ વાંચજો તો તમને ક્લિયરન્સ આવશે કે ભાઈ શું કહેવા માંગે છે. તો બ્રહ્માજી પોતે હેંગ થઈ ગયા. જ્યારે કે બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા છે. બ્રહ્માજી પોતે હેંગ થઈ ગયા. શું હેંગ થઈ ગયા? કે ભાઈ મેં આટલી બધી યોનિઓ બનાવી છે, આવું સ્વરૂપ તો મેં ક્યાંય લખ્યું જ નથી. ભાઈ આવી યોની તો કોઈ છે જ નહીં. તો ભગવાન પાસે બધા હલ છે, દરેક સમસ્યાનું સમાધાન છે. તો આની યોની પાસે જવા કરતા ભગવાનના સાનિધ્યમાં રહેશો તો કીધા વગર ભગવાન તમને બધું પ્રોવાઈડ કરે છે. પ્રહલાદ મહારાજે ભગવાનને એમ નહોતું કીધું કે મને બચાવો, ભગવાન પોતે આવી ગયા હતા બચાવવા માટે. ભગવાન કૃષ્ણ આપણે કેવી રીતે સારા શિક્ષક બનવું જોઈએ એ પણ બતાડે છે. શિક્ષકની ક્વોલિટી શું છે ને, ટીચર કોને કહેવાય એ આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. આ બધું કોણ જોઈ રહ્યું છે? સંજયજી જોઈ રહ્યા છે. અને સંજયજી લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે ત્યાં કે શું થઈ રહ્યું છે યુદ્ધના મેદાન ઉપર. તો સૌથી પહેલું આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ શિક્ષક છે. શું કામ? તો કે યુદ્ધના મેદાન ઉપર એકત્રિત તો થઈ ગયા છે, યુદ્ધની બધી તૈયારીઓ થઈ ગઈ છે, શંખ ફૂંકાઈ ગયા છે. યુદ્ધની તૈયારી થાય ત્યારે શંખ ફૂંકાય. તો કે શંખ ફૂંકાઈ ગયા છે અને અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છે. આપણે હોઈએ તો સમજો આપણે કોઈ સ્પોર્ટ્સના ટીચર છીએ અને એ સ્પોર્ટ્સ માટે આપણે સમજો બારે ગયા ઓલિમ્પિકમાં, અને ત્યાં જો આપણો સ્ટુડન્ટ આપણને કે ભાઈ હવે મારે નથી રમવું, મારે તો જવું છે હવે ઇન્ડિયા, તો આપણને કેવો ગુસ્સો આવી જાય છે ને. આપણને તો એમ થાય આટલી બધી મહેનત શું કામ કરાવી તો મારી પાસે. સેમ એઝ ત્યાં સિચ્યુએશન છે. હું તમને ભૌતિક જગતના ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે સરળતાથી સમજી શકો. સેમ સિચ્યુએશન ત્યાં પણ ક્રિએટ થયેલી છે. યુદ્ધની મેદાનમાં પહોંચી ગયા છે, યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે, શંખ ફૂંકાઈ ગયા છે અને એન્ડ મોમેન્ટ ઉપર અર્જુનજી કહી રહ્યા છે કે મારે યુદ્ધ નથી કરવું. તો પણ હવે અહીંયા શિક્ષકની ક્વોલિટી છે ને એ સમજવાની છે. શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કયા. પેલું ઠપકો નથી આપતા, હંમેશા હસે છે. આ પહેલી ક્વોલિટી કે ક્યારે પણ કોઈ પણ સાથે વાત કરતા વખતે સામેવાળો કેટલો પણ ક્રોધિત હોય, આપણે ક્રોધિત ન થતા એક નાની એવી સ્માઇલ પણ આપી દેશો ને તમે, તો સામેવાળાનો ગુસ્સો ઉતરી જશે. આ સમજવું છે. આ મહત્વનું છે અહીંયા કે ક્વોલિટી કઈ છે. બીજું તો કે આખો અધ્યાય એક આખો સાંભળી લીધો છે ને, યુદ્ધ કરવાની ના પાડતા હતા, બધા પોઈન્ટ સાંભળી લીધા કે ભાઈ શું કહેવા માંગે છે. એકવાર પણ એમ કીધું વચ્ચેથી નહીં નહીં ભાઈ આ તું શું વાત કરે છે, આ તું યુદ્ધ કરવાની ના પાડે છે, નહીં આમ નહીં કીધું, સાંભળી લીધું. લિસનર, સારા લિસનર બનવું પડશે. જ્યારે આપણે સારા લિસનર બનશું તો સારું બોલી શકશું. જ્યારે આપણે લિસનર જ નહીં હોય, સાંભળશું જ નહીં તો બોલી નહીં શકશું. તો લિસનર બનવું જોઈએ, આ એક ક્વોલિટી. પછી ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે જ્યારે અર્જુન તૈયાર થાય છે અને શરણાગત થાય છે. ગીતાનું જ્ઞાન ક્યારે આપે છે? જ્યારે આવે છે ને ઈચ્છા વ્યક્ત કરે છે. આપણી સાથે પણ કંઈક આવું જ થાય છે. આપણે ભગવાન પાસે જઈએ છીએ ને ભગવાનને શું કહીએ છીએ? ભગવાન મને ઓલું અપાવી દો, આ અપાવી દો. જ્યારે આપણને ખબર છે કે ભાઈ આ થોડાક સમય માટે જ રહેવાનું છે, તો પણ આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ આ અપાવો ને ઓલું અપાવો. પછી ભગવાન આપી પણ દે છે. ભાઈ તારી ઈચ્છા છે ને ખુશ રહેવું છે ને, લે ચાલ. ગાડી જોઈએ છે, ઓકે ચાલ થોડીક મહેનત કર, બાકી હું અપાવી દઉં તને ગાડી. જ્યાં સુધી આપણે ભગવાન પાસે જે પ્રમાણે જશું નહીં એ પ્રમાણે આપણને લાભ થશે નહીં. ભૌતિક આ જગતનું બધું માગશું તો એટલા પૂરતું જ લાભ મળશે, એનાથી આગળનું આપણે સમજી શકશું નહીં. પછી તો કે અર્જુન ઉપર ગુસ્સો નથી કરતા, સ્મિત હાસ્ય સાથે વાત કરે છે અહીંયા, અને ટૂંકમાં શોર્ટકટમાં બધા જ જવાબ આપી દે છે. એટલે આપણે જોઈએ કે 45 મિનિટ સુધી ચાલ્યું ખાલી આ કન્વર્સેશન. કેટલા? 45. અર્જુનને પ્રોત્સાહિત કરે છે. એમ નથી કહેતા કે ભાઈ તે યુદ્ધ કરવા ના પડે, ચાલ જાતો રહી અહીંયાથી, ચાલ વયો જા, મારી સામે ઉભો નહીં રહેતો. પ્રોત્સાહિત કરે છે કે તું ના પાડે છે ને, તારા પ્રશ્ન શું પ્રોબ્લેમ છે તને, તું આની માટે ના પાડે છે ને, હું તને એના બધાના રીઝનો આપું છું કે તારે યુદ્ધ શું કામ કરવાનું છે. યુદ્ધ કરીશ તો શું થશે ને, યુદ્ધ નહીં કરીશ તો શું થશે ને, એ પણ હું તને કહી દઈશ. તો કે છે બધા જ જવાબ આપે છે અને એને પ્રોત્સાહન આપે છે કે તું કર, હું છું ને, તું કર, હું છું ને. અર્જુનની પસંદગી
શું છે કે ભાઈ અર્જુનને એવી રીતે જવાબ આપે છે કે ભાઈ હું તને બધું જ્ઞાન તો આપું છું પણ તારા ઉપર બર્ડન નથી નાખતો હં. તારે જો ઈચ્છા હોય તો તું યુદ્ધ કરજે. એવી જ રીતે ભગવાન આપણને હવે 18 દિવસ જ્ઞાન આપવાના છે. હવે એ જ્ઞાન અર્જિત કર્યા પછી ભગવાન આપણને એમ જ કહેવાના છે 18મા અધ્યાયમાં કે મેં તને બધું જ્ઞાન આપ્યું છે, હવે તને જે યોગ્ય લાગે એ પ્રમાણે તું કર. કોઈ પ્રકારની બળજબરી કરતા નથી. તો આ એક ક્વોલિટી છે જેને શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પણ આપણે ભગવદ્ ગીતા વાંચીએ અથવા તો સાંભળીએ છીએ તો એમાં આવે છે કે ભગવાન ઉવાચ. કેમ કૃષ્ણ ઉવાચ નથી આવતું? કોણ કહેશે? હરે કૃષ્ણ. કેમ નથી આવતું કૃષ્ણ ઉવાચ? ભગવાન કેમ આવે છે? ભગવાનનો મિનિંગ શું થાય ખબર છે? અરાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે વેદવ્યાસ જે શાસ્ત્રો લખ્યા છે એમાં આપણાને ચોખ્ખું સમજાયું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ ભગવાન છે અને જે 6 ઐશ્વર્યોથી પૂર્ણ છે એને ભગવાન કહેવાય છે. ભગવાન એટલે કોને કહેવાય? તો જે 6 ઐશ્વર્યથી પૂર્ણ છે. પેલા તો ભગવાનની વ્યાખ્યા સમજવી પડશે છે ને. આ ભગવદ્ ગીતા જે છે એ કોઈ મનુષ્ય દ્વારા નથી બોલવામાં આવી, ભગવાન દ્વારા બોલવામાં આવી છે. અને અમુક લોકો જે છે જેને કૃષ્ણને મનુષ્ય તરીકે સમજે છે, એ લોકો સમજી શકતા નથી કે ભગવાન કોણ છે. કૃષ્ણને મનુષ્ય, કારણ કે અવતારો એમને એમ કહે છે કે અલગ અલગ અવતાર લઈને આવે છે. તો કે દ્વાપર યુગ હમણાં જ ગયું છે, તો કે ત્યારે કૃષ્ણ અવતાર લઈને આવ્યા હતા. તો કે અને પછી કે છે ને કૃષ્ણ નથી બોલતા, એમ કે કાળ બોલે છે. એવી રીતે પણ કહેવામાં આવે છે. આ કૃષ્ણ નથી કહી રહ્યા કે એની અંદર જે કાળ છે ને એ કે છે. અમે સાંભળેલું છે એટલે હું તમને કહું છું કે આવી આવી રીતની બધી વિટંબના પણ કરતા હોય છે. પરંતુ આપણને એ સમજવું જોઈએ કે ભગવાન દ્વારા જે કહેવામાં આવેલું છે એને ભગવદ્ ગીતા કહેવાય છે. તો આ સીધું ભગવાન દ્વારા કહેવામાં આવેલું છે, આ કોઈ પુરુષ દ્વારા નથી. તો 6 પ્રકારના ઐશ્વર્ય છે જેનામાં હોય એને આપણે ભગવાન કહેવાનું છે. ઘણા બધા સંત મહંતો પોતાને ભગવાન તરીકે સંબોધન કરે છે. તો એને તમે આ ક્વેશ્ચનો પૂછી શકો કે 6 પ્રકારના જે ઐશ્વર્ય છે તમારામાં હોય તો દેખાડજો. અને બીજું તો કે ભગવાનની અનુભૂતિના છે ને 3 તબક્કા છે. કેવી રીતે આપણે ભગવાનને સમજી શકીએ? કારણ કે આપણે અત્યારે જ્યાં રહીએ છીએ ને ત્યાંથી આપણને ખાલી સૂર્ય દેખાય. શું દેખાય? સૂર્ય દેખાય. સૂર્યને પણ આપણે જોઈ નથી શકતા. એનો પ્રકાશ આપણને આવે છે એટલે પ્રકાશથી આપણે સમજીએ છીએ કે ભાઈ આ સૂર્ય પ્રકાશ છે. પણ સૂર્યને શું આપણે નિહાળી શકીએ છીએ? કોઈ 5 મિનિટ સુધી આમ સૂર્યને જોઈ શકે? શું થાય જો આમ 2 મિનિટ કરતા પણ વધારે જો હું સૂર્યને જોવાનો પ્રયત્ન કરું તો? હરે કૃષ્ણ. શું સિચ્યુએશન થશે જો હું સૂર્યને નિહાળવાનો પ્રયત્ન કરું કઈ સેફટી વગર? શું આંખો બંધ થઈ જશે અથવા મીંજાઈ જશે. આંખની અંદર અંધારા આવી જશે, આંખમાંથી પાણી આવવા મળશે છે ને. તમારી આપણે લાંબો સમય જોઈ ના શકીએ પ્રભુજી. હા, કા દ્રષ્ટિ વહી જશે. તો આ ભગવાનના તેજ સમાન છે. આ જે પ્રકાશ છે એ તેજ સમાન છે. તો ભગવાનને જાણવાના છે ને 3 તબક્કા છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. ઘણા બધા લોકો ત્યાં સુધી પહોંચી જ નથી શક્યા ને એટલે લોકો સમજી શકતા નથી. પહોંચવાનું કેવી રીતે છે? તો કે ભાઈ પહેલા અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે અને જ્ઞાન પ્રાપ્ત કરશું ત્યારે આપણને અનુભૂતિ થશે. તો 3 તબક્કા છે. એમાંથી પહેલો તબક્કો છે એટલે પ્રકાશ. આજે આપણે એક્ઝામ્પલની સાથે સમજીએ તો ભગવાનનું તેજ. ભગવદ્ ગીતાના જ્યારે 10મો અને 11મો અધ્યાય આપણે ભણશું ત્યારે આપણને જ્ઞાત થશે કે ભગવાનનું જે આ વર્ણન થઈ રહ્યું છે 10મા અને 11મા અધ્યાયમાં, તો આ સૂર્યના પ્રકાશથી આપણને કેટલો તકલીફ થાય છે. એવા હજારો સૂર્ય એક ટાઈમે જ્યારે ઉદય પામે તો એ કદાચ ભગવાનના તેજ સમાન થઈ શકે એવી રીતે ઉલ્લેખ છે. તો આજે તેજ છે ને એ ખાલી બ્રહ્મ છે. ઘણા બધા લોકો એમ કે બ્રહ્મમાં લીન થઈ ગયા, ભાઈ બ્રહ્મમાં લીન થઈ ગયા. એ ખાલી તેજ સુધી જ લિમિટેડ છે. એની આગળની પણ તબક્કો છે પરમાત્મા. તો કે ચતુર્ભુજ સ્વરૂપે છે, શંખ ચક્ર ગદા પદ્મ વાળું જે સ્વરૂપ છે જેને શિરોદક્ષાય વિષ્ણુ તરીકે આપણે ઓળખીએ છીએ એ પરમાત્મા. અને પછી આવે છે ભગવાન, એની પાસે 6 ઐશ્વર્ય છે. શ્યામ સુંદર મનમોહક વાળું જે સ્વરૂપ તમને દેખાઈ રહ્યું છે, મુરલી મનોહર એ વાળું સ્વરૂપ, એ છે ભગવાન, જેની પાસે 6 ઐશ્વર્ય છે. હજી એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ તો સૂર્યનો પ્રકાશ એટલે બ્રહ્મ, પરમાત્મા એટલે કે જે સૂર્ય ગ્રહ છે એ, અને પછી એના દેવતા એટલે સૂર્ય દેવતા એટલે ભગવાન. આ પ્રમાણે આ એક એક્ઝામ્પલ છે.
અહીંયા સૂર્યને ભગવાન તરીકે સંબોધન નથી. બરાબર છે. તો આ એક એક્ઝામ્પલ માટે આપણે અહીંયા લીધેલું છે કે સૂર્યનો પ્રકાશ એટલે બ્રહ્મ, પરમાત્મા એટલે સૂર્ય ગ્રહ અને ભગવાન એટલે સૂર્ય દેવતા. હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજે તો ટ્રેન. રાતનો સમય છે, તમે પ્લેટફોર્મ ઉપર ઊભા છો, તમને એક લાઇટ દેખાઈ રહી છે, તો તમે એમ કહો છો ને કે ભાઈ ટ્રેન આવી રહી છે, એવું તમને અંદાજ આવે છે. પણ જ્યારે નજીક આવે છે ધીરે ધીરે તો પછી ખબર પડે છે ભાઈ એની પાછળ એન્જિન પણ છે. ઓલી જે લાઇટ દેખાતી હતી એની પાછળ એન્જિન હતું. હવે એન્જિન આગળ જાય તો ખબર પડે ભાઈ એની પાછળ ડબ્બા પણ હતા. આ કઈક સિચ્યુએશન છે કે જે લોકો બ્રહ્મ સુધી પહોંચે છે એ લોકો એ પ્રમાણે માને છે, જે ભગવાન સુધી પહોંચે છે એ લોકો એ પ્રમાણે માને છે. પણ જે વાસ્તવિકતાના જે અનુભૂતિ થાય, દર્શન થાય તો ખબર પડે કે ભગવાન કોણ છે. અને આપણને એટલા માટે જ શાસ્ત્રો વાંચવાના છે કે શાસ્ત્રો દ્વારા આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય. તો શાસ્ત્રોની અંદર વિષ્ણુ પુરાણની અંદર 6.5.47 ની અંદર કહેવામાં આવેલું છે ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વિદ્યસ્ય યશ શાસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સન્નમ વગ ઇતિ ગણા. ઉપરોક્ત શ્લોકમાં પરાશર મુનિ જે શ્રી વ્યાસદેવના પિતા છે, કોણ? પરાશર મુનિ. કોના છે? વ્યાસદેવના પિતા. વ્યાસદેવ કોણ? તો જેમણે આ ભગવદ્ ગીતાનું લીધું, બધું સાંભળ્યું, જોયું અને પછી આ બધું ઉતાર્યું, એ વ્યાસદેવ. એ શું કહી રહ્યા છે ભગવાન વિશે? તો એ કહે છે કે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન આ સર્વ આકર્ષક છે. કોને કહેવાય ભગવાન? તો કે જેની પાસે 6 ઐશ્વર્ય. હવે જયારે ભગવાન રામચંદ્ર પણ કહીએ છીએ આપણે, પણ એ પૂર્ણ પુરુષોત્તમ છે કે નહીં? એ મર્યાદા પુરુષોત્તમ છે. એમની પાસે અમુક કહીએ ને અમુક કળાઓ ઓછી છે, જ્યારે કે ભગવાન કૃષ્ણ પાસે બધી કળાઓ છે, એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે આ 6 ઐશ્વર્યની વાત કરીએ તો સુંદરતા, આપણને બધાને ખબર છે એમનું સ્વરૂપ કેવું છે ને? એને કાનુડો કાળો કહેવામાં આવે છે. તો પણ કાળો કહીએ તો આપણને એમ લાગે ને ભાઈ કાળો કીધું છે, પણ કાળા છે તો મનમોહક છે, સુંદર છે, શ્યામ વર્ણ છે. સમૃદ્ધિ આપણને બધાને ખબર છે. ક્યાં રહેતા હતા? દ્વારકામાં. દ્વારકા કેવી હતી? સોનાની હતી. તો કે સમૃદ્ધિ. ખ્યાતિ, કેટલું બધું નામ છે. આજે પણ આપણે જોઈએ છીએ. કોઈ દિવસે પૂરું થવાનું છે? નહીં, કોઈ દિવસે પૂરું નથી થવાનું. કેવી કેવી એમણે સિચ્યુએશનો પાર કરી છે. જન્મથી જ એમની પાછળ શું હતું આપણને બધાને ખબર છે? મૃત્યુ. જન્મથી જ, જન્મની પહેલા જ. જન્મ ક્યાં થયો એમનો? જેલની અંદર. તો પણ બધામાંથી બહાર નીકળીને આજે કેવી ખ્યાતિ મેળવેલી છે જોઈએ છે. પછી શક્તિ, ખૂબ જ નાની ઉંમરમાં, ખબર ને, 7 વર્ષની ઉંમરમાં વધ કર્યો, પછી પર્વતને ટચલી આંગળી ઉપર ઉપાડી લીધો, ઓલા નાગ ઉપર મર્દન કર્યું. કેટલી બધી કથાઓ છે, આપણે જોઈએ છે. તો શક્તિ ખબર પડે છે આના ઉપરથી. અને કહે ને કે જ્ઞાનની જો વાત કરીએ તો યુદ્ધના મેદાન ઉપર, યુદ્ધના મેદાનમાં શું થાય? મારામારી થાય. યુદ્ધના મેદાન ઉપર જ્ઞાનની વાત થાય? ના થાય. યુદ્ધના મેદાન ઉપર જ્ઞાનની વાત આખી ભગવદ્ ગીતા કહી દીધી, જે આવતી અનેક પીઢીઓ માટે, આવતા અનેક ઓલા માટે બધાને ઉપયોગી છે એવી આ ભગવદ્ ગીતા કહી દીધી 45 મિનિટની અંદર. આવું જ્ઞાન કોઈ આપણને આપી શકે? પોસિબલ નથી. ત્યાગ, સમયે સમયે ત્યાગ આપવો જરૂરી છે. એમણે પણ ગોકુળ મથુરા છોડ્યું, વાસળી છોડી દીધી, રાધા રાણીને છોડ્યા, બધું છોડીને આવ્યા છે ને. અને પછી રણને પણ છોડેલું હતું, એટલે એમનું નામ રણછોડ પણ પડેલું હતું. રણને પણ છોડેલું હતું. પછી ક્યાં પહોંચી ગયા? જે સમયે જ્યાં ઉપલબ્ધતા જરૂરી છે ત્યાં ઉપસ્થિત રહ્યા અને બધું છોડ્યા. શું કામ? તો કે આપણને સમજાવવું જોઈએ કે બધું લિમિટેડ છે. આપણા જીવનમાં પણ મહત્વનું છે. આપણેથી કઈ છૂટતું નથી ને, આપણે કઈ ત્યાગી નથી શકતા ને, એટલે આ બધો પ્રોબ્લેમ છે. આપણે પણ આ શીખવાનું છે કે આ મોહ છે ને એનો ત્યાગ કરવો જોઈએ. આપણને ઘણા બધા મોહ છે, મોહના લીધે આપણે ફસાઈ રહ્યા છીએ. તો આ મોહનો ત્યાગ કરવો જોઈએ. તો કે ત્યાગવામાં એના જેટલું તો કોઈએ ત્યાગ કરેલો નથી, છે ને. તો આ 6 પ્રકારના જે ઐશ્વર્ય છે એ જેની અંદર છે એને આપણે ભગવાન તરીકે સંબોધન કરી શકીએ છીએ. જે ઋષિ મુનિઓ છે તમને આમ કંઈક કરીને એમ કે ભાઈ આલે તને આ રુદ્રાક્ષ આપી દીધું કે આ વિભૂતિ આપી દીધી, એને કહેવાનું આ 6 પ્રકારના ઐશ્વર્યો બતાડો અમને સંપૂર્ણ માત્રામાં, તો અમે માનીએ કે તમે ભગવાન છો. અને આપણે જેને ફોલો કરશું ને એ પ્રમાણે આપણે એ દિશામાં જશું. એટલે આપણે આ જાણવું જરૂરી છે. અર્જુનનો પહેલો પ્રશ્ન હતો કે ભાઈ કરુણા, બરાબર. તો હવે એનો અહીંયા આપણને જવાબ આપે છે ભગવાન કે આપણે આ શરીર નથી, આત્મા છે, અને આત્માનો નાશ થતો
નથી. આપણને શું લાગે કે ભાઈ આપણે શરીર છે અત્યાર સુધી શું કરતા હતા, મસ્ત નાઈ ધોઈ સ્વચ્છ કરી લેતા હતા શરીર ટાપ ટીપ એકદમ બરાબર, અને પછી આપણને લાગે હું બહુ સરસ. આત્માને મહત્વ છે. આ બોડીને વેલ્યુ ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર આત્મા છે. આત્મા નીકળી જશે ને તમે કેટલા પણ સુંદર હશો ને તો બી કાંઈ વેલ્યુ રહેવાની નથી. એટલે મહત્વ કોને આપવાનું છે? આત્માને આપવાનું છે. આપણને પચે નહીં, આપણને એમ થાય કે ભાઈ પ્રભુ તમે આ શું કહો છો? આત્માને તો જોઈ પણ નથી શકાતું, કેમ સમજવું આત્માને? તો ભગવાન એ જ કહે છે કે તું જે કહે છે ને કે આ મારા છે મારા છે મારા છે, તારા નથી આ. કેમ નથી? હવે અહીંયાથી સમજાવશે આપણને. શ્રી ભગવાન વાચ. હવે અહીંયા ભગવાન વાચ આવ્યું છે ને, તો ભગવાન હવે શરૂઆત કરી રહ્યા છે બીજા અધ્યાયના આ શ્લોકથી. હવે ભગવાન બોલવાનું ચાલુ કરી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. નોટ પેન સાથે રાખજો, લખતા જજો, બહુ મહત્વનું છે. અશોચ્યાનન્દ વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. જે વિદ્વાન પુરુષ હોય ને, જે પંડિત પુરુષ હોય, ત્યાંનાથી વિચલિત ન થવો જોઈએ. એમ ભગવાન કહે છે કે તું વિભત્તા ભરી વાતો કરે છે, જેનો શોક કરવા જેવો નથી એની માટે તું શોક કરી રહ્યો છે. જો વિદ્વાન હોય ને એ લોકો જીવિત કે મૃત માટે શોક ન કરે. વિદ્વાન કોને કહેવાય? કે જેની પાસે જ્ઞાન છે. એ ક્ષત્રિય ધર્મ ધરાવતા હતા, અને કહીએ ને આપણે કે એ લોકોનું જે સૈન્ય છે એના સેનાપતિ તરીકે હતા. તો કે તું વિદ્વાન હોય અને તું આવી વાત કરે? હે, ક્ષત્રિય ધર્મમાં છે, તને ખબર છે કે જીવન અને મૃત્યુ, જે ક્ષત્રિય ધર્મ હોય જેને યુદ્ધ કરવાનું એને જીવન મૃત્યુ સાથે કઈ લેવા દેવા ન હોય. જીવે તોય ઠીક ને મૃત્યુ થઈ જાય તોય ઠીક, એવું એ લોકોનું કહે ને વિચારસારણી હોય છે. તો કે તું શોક કરી રહ્યો છે, શેની માટે શોક કરે છે તું? હા, તું વિદ્વાન છે ને અને તું શોક કરે છે જીવિત અને મૃત માટે? તો એવી રીતે એને અહીંયા સમજાવે છે. નત્વેવાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. એવું ક્યારેય ન હતું કે જ્યારે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોઉં, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી આ બધા ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. ભગવાન અહીંયા ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત કરી રહ્યા છે. આપણે એને ભૌતિક સાથે પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે, તો આપણને સમજાશે. ભગવાન કહે છે કે તું જીવન અને મૃત્યુ માટે તું શોક કરે છે. આપણે પણ ડરીએ ને મૃત્યુ માટે. તો કોઈ આપણા નજીકની વ્યક્તિ જેની સાથે આપણને લાગણી હોય એ ગુજરી જાય તો આપણને બહુ દુઃખ થાય. ભગવાન એ જ કહે છે કે દુઃખ નથી કરવાનું. શું કામ નથી કરવાનું? આપણને એવું થાય મારું તો બહુ અટેચમેન્ટ હતું અને મને તો બહુ લાગણી હતી, દુઃખ કેમ ન કરું? એ જ સમજાવે છે ભગવાન, દુઃખ કેમ નથી કરવાનું. કે એવું ક્યારેય નથી કે આની પહેલા તું નથી અને અત્યારે તું છે તો આની પછી પણ તું હોવાનું છે. એટલે એ સમજાવે છે કે એવું નથી કે આની પહેલા તું ન રહ્યો હોય કે હમણાં નથી, આગળ પણ તું રહેવાનું છે. આપણે પણ આની પહેલા અમુક જન્મો લીધેલા છે, અત્યારે પણ જન્મ લીધો છે ને આની પછી પણ આપણે કદાચ જન્મ લેશું. તો આ જે જન્મ લેવાનું જે સિસ્ટમ છે ને, આ ચાલ્યા કરવાનું છે. આ એક પ્રકારનું ચક્ર છે. ખાલી ફરક એટલો છે, અત્યારે આપણે કોઈક બીજા ફેમિલીની અંદર છે, કાલે કોઈક બીજા ફેમિલીની અંદર હતા ને આવતા વખતે કોઈક બીજા ફેમિલીની અંદર છે. તો ભગવાન એ કહે છે તું એના લીધે તું વિચલિત થઈ રહ્યો છે, તારે વિચલિત નથી થવાનું, તારે આ સમજવું પડશે, છે ને? તો ભવિષ્યમાં પણ આ બધું રહેવાનું છે. શું કે છે આગળ? હું કોણ છું? આપણને ક્વેશ્ચન થાય કે હું કોણ છું, મારી સાચી ઓળખ શું? આપણે કોઈ કાર્યના બેસ પર એકબીજાને ઓળખતા અથવા તો એક સ્પેસિફિક નામ આપેલું હોય એના બેસ પર ઓળખતા હોય, પણ એ આપણી સાચી ઓળખ છે કે ના? કેમ એ સાચી ઓળખ નથી? તો આપણે ટેમ્પરરીનો વિચાર કરીએ છીએ અત્યાર સુધી, છે ને? આ ભૌતિક જગત પૂરતો વિચાર કરીએ છીએ આપણે. પણ જ્યારે અહીંયાથી આત્મા નીકળી જશે પછી શું? કોઈ દિવસો વિચાર કર્યું છે? આપણને શું લાગે છે કે ભાઈ હું છું? હા, હવે કાલ સવારે આત્મા તો જવા દે ને, આગળ જે થવાનું એ થાય. આ જ સમજવાનું છે કે આગળ જે થાય નો જ વિચાર કરવાનો છે. આગળ જે થાય નો વિચાર નથી કર્યો ને એટલે આપણે અત્યારે દુઃખી થઈ રહ્યા છીએ, છે ને? તો આપણે વિચાર આત્માનો કરવાનો છે, એના જર્નીનો કરવાનો છે. આ શરીરનો નથી કરવાનો. આ શરીર તો અહીંયા પંચતત્વમાં વિલીન થઈ જવાનું છે. આ શરીરનો વિચાર નથી કરવાનો, આત્માનો વિચાર કરવાનો છે. અને જર્ની આત્માની નિશ્ચિત થાય છે, અહીંયા સમજાવે છે. કેવી રીતે નિશ્ચિત થાય છે? તો કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ. જેમ દેહધારી આત્મા શરીરમાંથી બાળપણમાંથી યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી આમ સતત પસાર થાય છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં જાય છે. અને જે ધીર પુરુષ છે એ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી, ભ્રમિત થતો
નથી. કોઈ પણ જીવ જ્યારે જન્મ લે તો એ માતાના ગર્ભમાં હોય, 9 મહિના એનું આખું બોડી સ્ટ્રક્ચર તૈયાર થાય, પછી એ ગર્ભમાંથી જ્યારે બહાર આવે તો એની અલગ અલગ તબક્કાઓ આવે છે. ધીરે ધીરે મોટા થાય, પછી કુમાર થાય, યુવા થાય, ધીરે ધીરે વૃદ્ધ થાય, પછી મૃત્યુ થાય. તો આત્મા પણ આમાં પસાર થતી હોય છે. એકવાર આની અંદર આવી તો આ એક શરીર છે, આ શરીર નષ્ટ થઈ જશે, બીજા શરીરમાં પ્રવેશ કરી લેશે. તો આ તબક્કા છે અને આ ભગવાને બનાવેલું ચક્ર છે. આમાં વિચલિત થવાનું નથી. જેને જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ અહીંયા અમરત્વ લઈને આવેલું નથી. એટલે કોઈ દિવસે આ મૃત્યુથી ડરવાની જરૂરત નથી. આપણે બધા શું કરીએ છીએ? મૃત્યુથી ડરીએ છીએ. આગળ કે છે કે ભાઈ મૃત્યુનું શું થાય? મૃત્યુ થયા પછી આત્માનું શું થતું હશે? ક્યાં જતી હશે આત્મા? શું થતું હશે? તો એની માટે આપણને શાસ્ત્રો પણ આપેલા છે. ગરુડ પુરાણ જેવા શાસ્ત્રો છે, વિષ્ણુ પુરાણ છે, એમાં આપણને ઉલ્લેખ કરેલા છે કે ભાઈ શું થાય છે. પણ ભગવદ્ ગીતા દ્વારા આપણને એટલું ક્લિયરન્સ મળી જાય છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંત્યાપો, ન શોષયતિ મારુત. કોઈનું શોક સંદેશનું કાર્ડ હોય એના ઉપર આ લખેલું હોય છે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી વાળો શ્લોક. એનો અર્થ શું છે? તો એનો અર્થ છે કે આત્મા કોઈ દિવસે મરતી નથી. કેવી રીતે? તો કે ભાઈ કોઈ પણ શસ્ત્ર વડે એને છેદી નથી શકાતું. પછી નૈનમ દહતિ પાવક, કોઈ પણ વખતે એને અગ્નિથી બાળી નથી શકાતું, પાણીથી ભીંજવી નથી શકાતું અને પવનથી સૂકવી નથી શકાતું. એટલે એવું તત્વ છે આ જે આત્મા છે, એવું છે કે એને નથી બાળી શકાતું, નથી સૂકવી શકાતું, નથી ભીનું કરી શકાતું, કે નથી શસ્ત્રથી છેદી શકાતું. તો હવે આ જે એલિમેન્ટ્સ છે, આ બધા ભૌતિક જગતના જ એલિમેન્ટ્સ છે. પંચતત્વ જે છે, પંચતત્વનો એના ઉપર અસર થતો નથી. પણ એ રહે છે ક્યાં? તો પંચતત્વની અંદર. આત્મા ક્યારે છે? પંચતત્વની અંદર, પણ એનો એના પર અસર થતો નથી. એટલે શરીરના અંદર આત્માનો વાસ છે. આત્મા નીકળી જાય છે અને કોઈ દિવસે એનું મૃત્યુ નથી થતું. મૃત્યુ કોનું થાય છે? શરીરનું થાય છે. આપણે શું કહીએ? ભાઈ એ ગુજરી ગયા, બોડી ખાલી અલગ થઈ ગઈ છે, આત્મા નીકળી ગઈ અને બોડી અલગ થઈ ગઈ. એની ત્યાં સુધીની જર્ની હતી, જર્ની પૂરી થઈ ગઈ છે. આગળની જર્ની માટે પ્રયાણ કરી લીધું છે. જે પ્રમાણે હવે એના કર્મ અને ઈચ્છાઓ હશે એ પ્રમાણે આગળનું જન્મ એને પ્રાપ્ત થશે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય અથવા તો મૃત્યુ પામે છે તો આપણે એમાં વિચલિત થવાનું નથી. આ એક સાયકલ છે, આ એક ચક્ર છે. આજે આપણે આ ફેમિલીમાં છે, આવતીકાલે બીજા ફેમિલીમાં હશું, આનાથી પહેલા કોઈ બીજા ફેમિલીમાં હતા. તો અહીંયા ભગવાન આપણને એ જ્ઞાન આપે છે. એક કથા છે અહીંયા ખૂબ સરસ, ચિત્રકેતુ મહારાજની કથા. એ કથા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચિત્રકેતુ નામના એક રાજા હતા. ખૂબ જ વિદ્વાન એવા રાજા છે અને ઘણી બધી રાણીઓ છે, હજારો રાણીઓ છે. પરંતુ આટલું બધું રાજપાટ ને બધું હોવા પછી પણ પુત્ર પ્રાપ્તિ નથી. એક પણ પુત્ર નથી, એટલી બધી રાણીઓ હોવા પછી પણ. તો દુઃખી થઈ જાય છે પુત્રના ઈચ્છા માટે. દુઃખી જાય છે, મને પુત્ર જ નથી. જાય છે અંગીરા નામના ઋષિ પાસે. ખૂબ મહાન એવા ઋષિ છે, એમની પાસે જાય છે અને એમના દુઃખનું કારણ કહે છે કે ભાઈ મને આવું દુઃખ છે, તો એની પાછળ મને ઉપાય કયો ને. તો કે તું ખોટું દુઃખ કરે છે, ખોટો શોક કરે છે. તું જે એમ માને છે ને કે ભાઈ મને પુત્રની પ્રાપ્તિ થશે તો મને બહુ આનંદ થશે, તો કે આનંદ ક્ષણિક હશે, કે પાછો તું દુઃખી જ થવાનો છે. તો કે ભલે નહીં, કે ક્ષણ પૂરતો કેમ નહીં, મને આનંદ તો પ્રાપ્ત થશે ને. જોજો એનો મોહ કેવો છે. ક્ષણમાં તો કેમ નહીં, ક્ષણ પૂરતો તો થશે ને, મને એક ક્ષણ માટે તો મને આનંદ થશે. મને પુત્ર પ્રાપ્તિ જોઈએ છે. પછી યજ્ઞ કરાવે છે, મોટો બધો યજ્ઞ થાય છે અને એક રાણીથી એમને પુત્રની પ્રાપ્તિ થાય છે. હવે જે રાણીથી પુત્રની પ્રાપ્તિ થાય છે એ રાણીને ખૂબ જ કહીએ ને આપણે કે વેલ્યુએબલ કરી નાખે છે, કે એ રાણી એની માટે બહુ ઇમ્પોર્ટન્ટ. તો બાકીની રાણીઓ આ બધું જોવે છે ને, તો બાકીની રાણીઓને ઈર્ષ્યા થાય છે કે ભાઈ મહારાજ જે છે તો એને જ વેલ્યુ આપે છે, આપણને તો આપતા નથી. ક્રોધે ભરાય છે. શું કામ? તો કે ભાઈ એનાથી પુત્ર પ્રાપ્તિ થઈ છે ને એટલા માટે. અને એ જે બાળક છે એને વિષ આપી દે છે. બાકીની રાણીઓ એને વિષ આપી દે છે. વિષ આપી દે છે તો એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ જાય છે એને ખબર પડે છે. રાજાને દોડતા દોડતા આવે છે, જોવે છે કે ભાઈ એનું મૃત્યુ થાય. પાછા શોક કરે છે, શોકમાં મગ્ન થઈ જાય છે કે ભાઈ મારે એની હારે વાત કરવાની હતી, હજી તો મેં એને જોયો પણ નહોતો સરખી રીતે, હમણાં જ એનો જન્મ થયો હતો અને આમ કેમ થયું ને. તરત શોકમાં ડૂબી જાય છે. હવે શોકમાં ડૂબેલા છે ત્યારે ફરીથી નારદજી અને અંગીરા ઋષિ બંને ત્યાં પહોંચી જાય છે અને ત્યારે એને કહે છે કે મેં તને પહેલા જ કીધેલું હતું ને કે ક્ષણિક સુખ મળશે તને, તું ખોટો મોહ રાખે છે. તો કે ના, મને એકવાર એની સાથે વાત કરવી છે, તમે કાંઈ પણ કરો એ જીવને એમાં બોલાવો, તમે એમાં પ્રાણ પૂરો અને એને તમે બોલાવો, તમે કાંઈ પણ કરો. તો નારદજી સ્મિત હાસ્ય આપે છે. ભાગવતમના 6ઠ્ઠા સ્કંદની અંદર આ કથા છે. તો
સાંભળજો, ખૂબ સરસ છે, વાંચજો, ખૂબ સરસ છે. તો કે છે નારદજી આમ સ્માઇલ આપે છે. એ જયારે કે છે ને કે મારે એની સાથે વાત કરવી છે, ત્યારે એમાં પ્રાણ પૂરે છે. પ્રાણ પૂરવાની સાથે સાંભળજો હવે શું કે છે એ આત્મા. એને યારે વાત કરવા માટે કે છે કે લ્યો પ્રાણ પૂરી દીધા છે, કરો વાત, એમ કે. તો એને કે છે કે એની સાથે વાત કરે છે. તો એને પહેલો ક્વેશ્ચન શું કરે છે ખબર છે? તમે મારા કયા પિતા છો? શું ક્વેશ્ચન કરે છે? તમે મારા કયા જન્મના પિતા છો? મારા તો અનેક જન્મ થઈ ગયા છે કે છે. એમાંથી તમે કયા જન્મના પિતા છો? ત્યારે ચિત્રકેતુ રાજાને ખબર પડે છે કે આપણે પુત્ર મોહમાં આવી ગયા અને આપણે ખોટો મોહ કરી રહ્યા છે. બધું ધીરે ધીરે ત્યાગી દે છે અને ભગવાનનું નામ સ્મરણમાં લાગી જાય છે અને પોતાનું સમગ્ર જીવન ભગવાનમાં પરોવી દે છે. આપણી સાથે પણ કંઈક આવી રીતે થાય છે. આપણે કહે છે આપણું 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 અહીંયા કાંઈ જ નથી. આજે જે તમારું છે કાલે બીજા કોકનું હતું, પરમ દિવસે કોક બીજાનું હશે. તમારું અહીંયા કાંઈ નથી. આ વાસ્તવિકતા છે, સમજવાનો પ્રયત્ન કરજો. એક ઉદાહરણ સાથે સમજીએ આપણે ભૌતિક જગતના. આજે જે પ્રોપર્ટી તમે બનાવેલી છે, જે કરોડો પૈસા તમે કમાવેલા છે, આજે ભલે તમારા છે પણ એ હંમેશ માટે તમારા રહેવાના નથી. એક સમય આવશે તમે છોડીને વયા જવાના છો. આ શરીર છૂટી જશે અને તમે બધું અહીંયા ને અહીંયા મૂકીને જવાના છો. તમારું કાંઈ જ નથી અહીંયા આખા ભૌતિક જગતની અંદર. આ જે પણ ફેમિલી મેમ્બરને બધું આપ્યું છે, આપણને જીવન જીવવા માટે આપ્યું છે, એટલે આપણે એને એ પ્રમાણેનું ઇમ્પોર્ટન્સ આપવાનું છે. આપણે શું કરીએ છીએ? સર્વસ્વ સમજી લઈએ છીએ. સર્વસ્વ નથી. એ જ ભગવદ્ ગીતામાં સમજાવવા માંગે છે આપણને કે આપણા દુઃખનું કારણ શું થાય છે? આ મોહ જે છે ને, આજ આપણા દુઃખનું કારણ થાય છે. તો દુઃખથી બચવું હોય ને તો મોહનો ત્યાગ કરવાનો છે. જેનો ત્યાગ કરવાનો છે? મોહનો ત્યાગ કરવાનો છે. તો આપણે દુઃખથી બચી શકશું. આગળ હવે અર્જુનજીને કહે છે કે અર્જુનજી કહેતા હતા ને કે ભાઈ કોઈ આનંદ નથી, મને કોઈ આનંદ નહીં મળે. જો હું મારા જ લોકોને મારીને રાજગાદી ઉપર બેસું તો આ લોકો તો બધા મરી જશે. તો પછી રાજગાદી ઉપર બેસીને મારી આગળ પ્રજા જ નહીં હોય તો હું રાજગાદી પર કરીશ શું? તો ભગવાન એનો પણ હવે અહીંયા આન્સર આપે છે કે મૃત્યુ અને સ્વર્ગ, વિજય અને સામ્રાજ્ય વિશે અને નિયત ફરજ છોડી દેવાથી ઘોર અપમાન થાય છે એનું અહીંયા જ્ઞાત કરાવશે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા, ઉઠ અને યુદ્ધ કર. તારું નિયત કર્તવ્ય કર્મ છે, તું એ કર. શું છે નિયત કર્તવ્ય કર્મ? હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢપૂર્વક નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. તું ક્ષત્રિય ધર્મ ધરાવે છે અને ક્ષત્રિયનું કામ છે ધર્મ માટે યુદ્ધ કરવું. એનું કામ એ નથી કે સામે કોણ છે, એનું કામ છે ધર્મ શું કે છે એ પ્રમાણે ચાલવું. આ એનું કામ છે. તો એને સમજાવે છે કે તારે યુદ્ધ કરવું જોઈએ. અને શું થશે યુદ્ધ કરીશ તો? બે જ બાબત થશે. કાં તો તું જીતીશ કાં તો હારીશ. જીતીશ તો શું થશે? જીતીશ તો શું? તો કે આખા પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તને બધા પ્રેરણા ઉપર રાખશે કે પ્રેરણા સ્થાન તરીકે. અને બીજું તો કે ભાઈ વીર ગતિને પ્રાપ્ત થઈશ તો કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કરતો હતો ને, ક્ષત્રિય ધર્મ નિભાવતો હતો તું, તો તું યોગ્ય જગ્યા ઉપર હતો. તો શું થશે? તો કે તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. બંને સાઈડ તને લાભ છે અર્જુન. તું યુદ્ધ કરવાની ના પાડીને નહીં ચાલે. તારું કર્તવ્ય કર્મ ભૂલી રહ્યો છે, તું તારું કર્તવ્ય કર્મ કર. તું યુદ્ધ કરીશ અને જો વીર ગતિને પ્રાપ્ત થઈશ તો પણ તને સ્વર્ગ મળશે, અને જો તું જીતી જઈશ તો તને સામ્રાજ્ય ભોગવવા મળશે. સમજાવે છે આપણી માટે પણ એ છે. આપણે પણ આપણું કર્તવ્ય કર્મ ભૂલી ગયા છીએ. આપણે પણ શેની પાછળ લાગેલા છે? શેની પાછળ લાગેલા છે આપણે પણ? આપણું આ વસાવ, ઓલું વસાવ, ઓલું વસાવ. મોહમાં આવ્યા પાછળ. હા, તો આપણે પણ આ મોહનો ત્યાગ કરવો પડશે. આપણું કર્તવ્ય એ જ છે કે આ મોહનો ત્યાગ કરવો અને આ બધું જ્ઞાન અર્જિત કરીને ભગવાનની શરણ સ્વીકારવી. આગળ વધીએ. તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? આપણી સાથે પણ થાય કે જો આપણે કોઈ એક્ઝામમાં પાસ આઉટ ન થઈએ અથવા તો પ્રોપરલી આપણે તૈયારી ન કરીએ અને પાછળ હટ કરી લઈએ કે ભાઈ હવે મારથી નહીં થાય, હવે હું નહીં કરી શકું, તો શું થશે? જો બહુ હોશિયાર થતો હતો ને, બહુ આગળ જવા જતો હતો ને, જો ન થયો આનાથી. અને આપણને કોઈ આવી રીતે બોલે, કોઈ વેણા મારે, ટૂમણા મારે, તો આપણને ચાલે? ક્રોધ આવે આપણને તો તરત ભાઈ મને બોલ્યો, મને શું કામ બોલ્યો, આપણને એવું થાય. સેમ ભગવાન એ જ સમજાવે છે. જો તું તારું કર્તવ્યથી ભાગીશ ને તો તને બધા ભગોડો કહેશે.
ચૂકે છે તો તને બધા ભગોડો કે છે, અને પછી તને સહન નહીં થાય, તને લોકો બોલશે, કારણ કે તારે રહેવું પડશે પૃથ્વી ઉપર. તું એક શહેરમાંથી બીજા શહેરમાં જઈશ તો ત્યાં લોકો બધા તને ઓળખે છે, બધા તને કહેશે કે જો આ અર્જુન બહુ વિભત્તાની બહુ મોટી મોટી વાતો કરતો, વિદ્વાન હતો, બહુ પોતાને ધનુર્ધારી સમજતો હતો, અને ધનુર્ધારી હોવા પછી પણ યુદ્ધ જ ન કર્યું, ભાગી ગયો. તો આ સમજાવે છે આપણે પણ એવું જ કરીએ છીએ, આપણે પણ કેપેબલ છીએ, પણ આપણે શું કરીએ છીએ, ભાગી જઈએ છીએ, આપણે આપણું કર્તવ્ય સમજી શકતા નથી, અને ત્યાંથી આપણે ભાગવાનો પ્રયાસ કરીએ છીએ. આગળ તો કે પાપનો ભય, કર્તવ્યની ઉપેક્ષા કરવાથી પાપનું ફળ ભોગવવું પડશે અને અપકીર્તિ થશે. અર્જુનજીનું ના પાડતા હતા ભાઈ પાપ થઈ જશે, ભાઈ આ લોકોને મારીશ તો ભગવાન આ સમજાવે છે, માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે, અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તને ગુમાવવી પડશે. આપણે પણ જો કોઈ અધર્મ થતો હોય અને આપણે જો એનો વિરોધ ન નોંધાવીએ તો ભગવાન કહેશે કે તું નોંધાવી શકતો હતો, તે નોંધાવ્યો નહીં ને એટલે તું પાપનો ભાગી છે. અમુક સમય આપણને એવું થાય કે ભાઈ મેં કઈ કર્યું નથી તો પણ મને શું કામ સજા? તો ભાઈ તે કર્યું નથી, પણ તે જયારે થતું હતું ત્યારે વિરોધ પણ તો ક્યાં નોંધાવ્યો? દ્રૌપદીનું વસ્ત્ર હરણ થઈ રહ્યું હતું, ભીષ્મ પિતા બધા મોટા મોટા રથી મહારથીઓ હતા. તમને એની મૃત્યુની પાછળનું રીઝન ખબર છે શું કામ? એનું તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આ જ બધા કારણો કે જ્યાં વિરોધ નોંધાવાનો હતો ને ત્યાં વિરોધ નથી નોંધાવ્યો ને એટલે લોકોનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. આ સમજવું પડશે આપણને કે જ્યાં જરૂરત છે ત્યાં વિરોધ નોંધાવવો જોઈએ, જ્યાં આપણું કર્તવ્ય કર્મ છે ત્યાં પૂર્ણ કરવું જોઈએ, ત્યાંથી ભાગવું ન જોઈએ. આપણને એમ થાય કે ભાઈ હું બોલીશ તો 4 લોકો મારા વિરુદ્ધમાં આવશે, ભલે એકલા રહી જશું પણ સત્યની સાથે હંમેશા ચાલવું જરૂરી છે ને? એ જ કે છે આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે કોઈ હાસ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડી પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. ખૂબ સરસ એવો શ્લોક છે. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ. ભગવાન કહી રહ્યા છે, ભગવાન દ્વારા કહેવામાં આવેલો શ્લોક છે 2.40, બહુ મહત્વનો શ્લોક છે. શું કે છે એમાં? કે ભાઈ નાનામાં નાની સેવા પણ જો તમે કરશો ને ભગવાન માટે, તમે ભગવાનનું કોઈ કર્મ કરશો ને નાનામાં નાનું, તો ભગવાન કે છે મોટાથી મોટા ભયમાંથી હું એનું રક્ષણ કરું છું. એ આ કહેવા માંગે છે શ્લોક અહીંયા. નાનામાં નાનું આપણને બધાને ખિસકોલીની કથા યાદ છે. ખિસકોલી જ્યારે રામ સેતુનો બ્રિજ બનતો હતો તો એમાં ખિસકોલી પણ નાના નાના પથ્થરો ગોતીને નાખતી હતી. તો આ બાકીના બધા જે રથી મહારથીઓ હતા ને એ કે ભાઈ વચ્ચે નહીં આવ, કે પગના નીચે આવી જઈશ. તો આ બધી સંવાદ જયારે થઈ રહ્યો હતો ને તો પ્રભુ શ્રી રામચંદ્ર જોઈ રહ્યા હતા, અને પછી આવે છે ને પછી ખિસકોલીને હાથમાં લઈને કહે છે કે મારા માટે કરેલી કોઈ પણ સેવાઓ કોઈ દિવસે વ્યર્થ જતી નથી, હંમેશા એનું રિઝલ્ટ મળે જ છે. આજે તમે જોવો છો ખિસકોલીના ઉપર જે ઓલા કાળા કાળા લાઈન દેખાય છે, લાઈન શું છે ખબર છે કોઈને? વાંચજો કથા એટલે ખબર પડી જશે. ભગવાન રામના હાથના નિશાન છે. હા બોલો રાધિકા માતાજી, હરે કૃષ્ણ. હા પ્રભુજી, એ જ કહેવાનું હતું કે ભગવાને અમને વાલથી એમના હાથમાં લીધી હતી અને ભગવાનની આંગળી કરેલી, આંગળીના નિશાન છે. હરી બોલ. જો આ છે કે જ્યારે તમે ભગવાનની માટે કોઈ કર્મ કરો છો ને તો એનું ફળ તમને અવશ્ય મળે છે. એનું ફળ મળે છે એનો અર્થ શું? કે તમારા હિતનું મળે છે. જ્યારે આપણે મોહમાં રહીને કોઈ કર્મ કરીએ છીએ તો એનું ફળ એ કર્મના આધાર ઉપર મળે છે, પણ જ્યારે આપણે ભગવાન માટે કોઈ કર્મ કરીએ છીએ ને તો એનું ફળ આપણા હિત માટે આપણને પ્રાપ્ત થાય છે, હંમેશા આપણા હિતનું આપણને મળે છે. આગળ વધીએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભો માતે સંગોસ્ત્વ કર્મણી. આપણને એમ લાગે કે ભાઈ કર્મની વાત આવે એટલે તું કર્મ કર પણ ફળની ઈચ્છા નહીં રાખ, એમ કીધું છે. બધા આને ખોટી રીતે લે છે. અહીંયા કીધું છે નિષ્કામ કર્મ કરવાની વાત કરી રહી છે કે તું કર્મ એવી રીતે કર ને કે જેનું તને બંધન ન લાગે. તારું નિયત કર્તવ્ય કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મનો ફળનું કારણ માનીશ નહીં, અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. અહીંયા ખૂબ સરસ રીતે ભગવાન સમજાવી રહ્યા છે, આપણને પણ ક્લિયર કરી રહ્યા છે કે ઘણી સમય એવું થાય કે ભાઈ આપણે કોઈ કર્મ કરીએ અને આપણી સાથે કંઈક થઈ જાય તો આપણે કહે છે ભાઈ મારી સાથે જ થયું, મારા લીધે જ થયું. એક વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે કાંઈ પણ થાય છે ને આ બધું ભગવાનના થકી થઈ રહ્યું છે, ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. આપણો જન્મ, આપણું મૃત્યુ, આપણને કંઈ પ્રાપ્ત થયું એ બધું એમના ઈચ્છાથી થાય છે.
બસ આપણે ખાલી એની માટે કેપેબલ થવું પડે છે. કોઈ વસ્તુ કોઈને મળી જાય તો આપણને એમ લાગે જો ભાઈ એને મળી ગઈ, એને મળી ગઈ ને એને એની માટેની લાયકાત બનાવી એટલે એને મળી, ભગવાનની ઈચ્છા હતી એટલે એને મળી. સમજવું પડશે આ બધું. તો ભગવાન કહે છે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર ચોક્કસ છે, પરંતુ ફળના ઈચ્છા રાખીને જો તું કર્મ કરીશ ને તો તું ફસાઈશ. એટલે તું નિષ્કામ કર્મ કર. ભગવાન કહે છે હું પણ અહીંયા યુદ્ધ મેદાન ઉપર આવેલો છું. અર્જુનને કહે છે હું અહીંયા યુદ્ધના મેદાનમાં આવેલો છું, તારી સાથે ઉભો છું. હું ચાહું તો 1 સેકન્ડમાં આખું યુદ્ધ પૂરું કરી શકું છું, પણ હું પણ શું કરું છું, હું બતાડું છું કે નિષ્કામ ભાવથી પણ કર્મ કરી શકાય છે, જીવન વ્યતીત કરી શકાય છે. તો ભગવાન આપણને આ શ્લોક દ્વારા એ સમજાવે છે કે નિષ્કામ કર્મ કરો. એમાં તમારે ફળની ઈચ્છા રાખીને જો તમે કર્મ કરવા જશો ને તો એનાથી નુકસાન તમારું થશે. શું નુકસાન થશે ને આપણને આગળ સમજાવશે. કર્તવ્યની ઉપેક્ષા કરવાથી પાપનું ફળ ભોગવવું પડશે. અને અપકીર્તિની જે વાત થાય છે અહીંયા કે છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્ગંધો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન કરવામાં આવેલું છે. અર્જુન આ 3 ગુણોથી પર થા, સર્વ દ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા. જેના બેસ પર થાય છે કર્મ? તો કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ જ ચેનલ આપણને આગળ કનેક્ટ થશે. શેમાં? અધ્યાય 3 ની અંદર આ જ 3 ગુણ આપણને સમજાશે. બરાબર છે. કર્મની વાત આવી રહી છે તો કર્મ માટે આવતો અધ્યાય આખો આપણને સમજવા રાખ્યો છે. તો કે છે વેદોની અંદર મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે ને એનું વર્ણન થયું છે. અને આ 3 ગુણોના બેસ પર આ બધા જે જીવ છે એ કર્મ કરી રહ્યા છે. તારે આનાથી એક પગથિયું આગળ આવવું પડશે. તારે આ 3 ગુણોને પાર કરી એના દ્વંદ્વો એટલે એના જે કાંઈ પણ બંધનો છે એનાથી બચી અને તારે બારે નીકળવું પડશે. લાભ અને સુરક્ષાની બધી ચિંતાઓ છોડી દેવી પડશે, ત્યાગી દેવી પડશે. કારણ કે તું જ્યારે તારા લાભ માટે કોઈ પણ કર્મ કરવાનો પ્રયત્ન કરીશ તો તને ચિંતા અવશ્ય મળશે. યુદ્ધ ના કરવાનું ચોથું કારણ પરંપરાનો નાશ. એનો આ જવાબ છે કે તમારે યુદ્ધ નથી કરવું તો કે ભાઈ તારે યુદ્ધ તો કરવું પડશે. તું જો એમ કહીશ યુદ્ધ નથી કરવું તો એમ ચાલશે નહીં. જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. અહીંયા કર્મની વાત આવી, ત્યાગ કરવાનો છે, મોહનો ત્યાગ કરી દેવાનો છે. કર્મ કેવા કરવાના છે? તો નિષ્કામ કર્મ કરવાના છે. એટલે ફળની અપેક્ષા રાખીને કર્મ કરવાની વાત નથી કરી દીધી. કારણ કે તમે જ્યારે ફળની માટે થઈને કર્મ કરશો ને તો એના 2 રિઝલ્ટ આવશે. એક તો તમને મળશે તો તમે વધારે ખુશ થઈ જશો, અને નહીં મળે તો તમે દુઃખી થઈ જશો. ખુશ થશો તો પણ તમારું નુકસાન છે અને દુઃખી થશો તો પણ તમારું નુકસાન છે. આપણે આગળ સમજશું એ શું નુકસાન છે. 2 જેવી સિચ્યુએશન છે જ્યારે મનુષ્ય પોતાનું પતન કરી લે છે. એક બહુ ખુશ હોય ત્યારે અને એક બહુ નુકસાનમાં દુઃખી હોય ત્યારે. જો તમે દુઃખી હો અને હું તમને કંઈક કહેવા જાઉં તો તમે મારા પર ક્રોધિત થઈ જાઓ, બરાબર? ન બોલવા જેવા વેણ તમે મને બોલી દો અને પછી તમને થોડાક સમય પછી એવું થાય યાર મારે આવું નહોતું બોલવું જોઈએ. અને તમે જો બહુ ખુશ હો તો હું તમારી પાસેથી 2 મિનિટમાં મારો લાભ કરાવી દઉં. તમે કહો પ્રભુ કેવી રીતે? હવે તમે છો ખુશ, મને જે જોઈએ છે હું તમારી પાસે આવીને માગું તો તમે મને શું કહેશો? તમે ખુશ છો તો હા ચાલ આપી દીધું, ચાલ ચિંતા નહીં કર, આપી દીધું તને. થઈ ગયું નુકસાન. એટલે 2 સિચ્યુએશન હંમેશા પોતાને સંભાળવાનું છે. બહુ ખુશ હોય ત્યારે ને બહુ દુઃખી હોય ત્યારે. બહુ વિચારપૂર્વક જીવન વ્યતીત કરવાનું છે. એ જ અહીંયા સમજાય છે કે જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત પરિપૂર્ણ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા કે છે જે નાના કુવા, 10 પ્રકારના કુવા છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક કુવામાંથી હું પીવા માટે પાણી વાપરું છું, એક માટે હું વાસણ ધોવા વાપરું છું, એક માટે હું કપડા માટે વાપરું છું, એક કુવામાંથી હું ભગવાન માટે વાપરું છું. તો મને કેટલી બધી મહેનત કરવી પડશે. યાદ રાખવું પડશે ભાઈ આ કુવાનું પાણી ઓલા માટે છે, આ વાસણ માટે છે, આ કપડા માટે, મારે એવું કરવું પડશે. પરંતુ જો એક જ નદી હોય અને હું નદીના કિનારે મારું ઘર હોય તો ભાઈ નાહવા માટે પણ એ જ પાણી, કપડા માટે પણ એ જ પાણી, વાસણ માટે પણ એ જ પાણી, સેમ જ છે. શું સમજાવે છે અહીંયાથી? હું અલગ અલગ શાસ્ત્રોને જો વાંચીશ તો અલગ અલગ શાસ્ત્રો વાંચ્યા પછી પણ એનો મૂળ ઉદ્દેશ એ જ છે જે પાણીનો મૂળ ઉદ્દેશ આપણે હમણાં સમજ્યા. પાણીનો ઉદ્દેશ શું? ભાઈ ધોવા માટે, ભાઈ પીવા માટે. સેમ એ શાસ્ત્રોનો પણ ઉદ્દેશ એ જ છે કે ભાઈ ભગવત પ્રાપ્તિ માટે. તમે 10 અલગ અલગ વાંચશો અને તમે ખાલી એક ભગવદ્ ગીતા વાંચશો તો કીધેલું છે બધા ગ્રંથોનો સાર છે ભગવદ્ ગીતા. તો ખાલી ભગવદ્ ગીતા વાંચી લેશો ને
તો આ શ્લોક એની માટે મહત્વનો છે કે અલગ અલગ નાના કુવા એટલે શું, અલગ અલગ બધા શાસ્ત્રો, તમે અલગ અલગ શાસ્ત્રો વાંચો કરતા તમે ખાલી ભગવદ્ ગીતા વાંચો ને બધા શાસ્ત્રો આવી જાય છે એની અંદર. તો આ અહીંયા સમજાવી રહ્યા છે આપણને કે એનો ગોલ ક્લિયર થઈ જાય છે આપણો. બરાબર. આગળ જોઈએ તો કૃષ્ણનું શરણ જે સ્વીકારે છે તે નિર્ણયમાં દ્રઢ હોય છે, કારણ કે તેને બધું જ જ્ઞાન હોય છે અને જીવનનો ઉદ્દેશ ખબર હોય છે. જે ભગવાન કૃષ્ણના શરણે હોય છે ને એને બીજું કાંઈ જાણવાની જરૂરત પડતી નથી. ફોર એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ દ્વારા જો આપણે સમજીએ તો આપણને પીએચડી કરવી હોય, બરાબર, તો આપણે પીએચડી કર્યા સુધી ઘણું બધું વાંચે અને પછી પીએચડી થઈ જાય પછી વાંચો છો તમે? હરે કૃષ્ણ. શિક્ષણ પૂરું થઈ જાય પછી વાંચો છો? નથી વાંચતા. એવી જ રીતે જયારે તમને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તમે ઘણા બધા ફોર્મ ભરો, ફોર્મ ભર્યા રાખો, એક્ઝામ આપો, ફોર્મ ભરો, એક્ઝામ આપો, ફોર્મ ભરો, એક્ઝામ આપો. એકવાર નોકરી લાગી જાય ગવર્મેન્ટની પછી તમે પાછું ભરો છો ફોર્મ? જરૂર પડે છે? ના પ્રભુજી. સેમ એજ છે અહીંયા. હું તમને ભૌતિક જગતના ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે એને સરળતાથી સમજો. તો એવું છે અહીંયા કે તમે જો અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરશો ને, આ દેવી, આ દેવતા, અહીંયા શું થાય છે, ત્યાં શું થાય છે, તો તમે કન્ફ્યુઝનમાં રહી જશો હંમેશા. એક બી પૂરું નહીં થાય. કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં રહેશો, એક બી પૂરું નહીં થાય. પરંતુ જો તમે એક જ ધ્યેય નિશ્ચિત કરશો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ, અને ભગવાન શ્રી કૃષ્ણ શું કામ, તો શાસ્ત્રોના ઘણા બધા સંદર્ભો પણ છે આપણી પાસે, તો ત્યારે તમને ક્લિયરન્સ થઈ જશે કે ભાઈ આ બધાને જાણ્યા પછી પણ મારે ભગવાન કૃષ્ણ પાસે જ આવવું પડવાનું છે, તો હું ડાયરેક્ટ જ કૃષ્ણ ભગવાનના શરણમાં શું કામ ન રહું? સમજો છો? તો એટલા માટે આ અર્જુનને પણ એ સમજાય છે કે તું અનિર્ણયતા જે છે એ તું કાઢી નાખ, તું કન્ફ્યુઝન વાળી સ્થિતિ કાઢી નાખ, તું યુદ્ધ કર મારા માટે. હું તને જે કહું છું તું એ માર્ગ ઉપર ચાલ, તું બરાબર સક્સેસ થઈશ. તો આપણી માટે પણ એવું જ છે. અલગ અલગ આપણે શાસ્ત્રો વાંચશું તો આપણે અહીંયા ત્યાં ભટકવાના ચાન્સ થઈ જાય છે, સમજાય ન સમજાય, કોઈ વ્યવસ્થિત સમજાવે ન સમજાય. પરંતુ જયારે આપણે ભગવદ ગીતા વાંચીશું તો આપણો ગોલ આપણને સમજાઈ જાય છે. બીજો તરત અહીંયા બીજો એક શ્લોક મૂકી દેવામાં આવેલો છે ભગવાન દ્વારા. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકે કુરુ નંદન બહુ શાખાય નંતાશ બુદ્ધયો વ્યવસાય. આપણી બધી બુદ્ધિ કેવી છે? અલગ અલગ શાખાઓમાં વ્યસ્ત છે. હું એન્જિનિયર પણ થઈ જાઉં, હું ડોક્ટર પણ થઈ જાઉં, મારી આગળ પૈસા પણ આવે, મારો બિઝનેસ પણ હોય, હું નોકરી પણ કરું, એકમાં પણ સક્સેસ ન મળે. હું જો 10 જગ્યાએ મારા હાથ રાખું, એકમાં પણ સક્સેસ નહીં મળે. પરંતુ એક જ બાબતમાં હું 10 વાર ધ્યાન આપું તો તમે મને કહો કે ભાઈ 12મી પરીક્ષા છે અને હું 12મી પછીના જો વિચાર કર્યા કરું કે ભાઈ 12મી પછી મારે આ કરવાનું છે, ઓલું કરવાનું છે, ઓલું કરવાનું છે, તો હું ભટક્યા કરીશ. પણ જો હું પેલા એક ક્લિયર કરી લઉં, ભાઈ 12મી પરીક્ષા છે ને, લાવ ને હું પેલા 12મી પરીક્ષા પૂરી કરી લઉં, પછી હું આગળનું વિચારું, તો શું થશે? તો ક્લિયરન્સ મળી જશે. તો એવી જ રીતે કહે છે કે હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ ઉપર છે તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જો દ્રઢ નિશ્ચય નથી ને, તેમની બુદ્ધિ અનેક શાખામાં વિભક્ત થઈ ગઈ હોય છે. આપણે પણ એવું જ કરીએ છીએ કે ભાઈ કોઈ દેવી દેવતાની ઉપાસના આપણે કરતા હોઈએ, જ્યાં સુધી આપણને ફળ આપે ત્યાં સુધી. જે દિવસે ફળ ના આપે ને દિવસે ભગવાન બદલાઈ ગયા હોય, આપણે કહીએ ભાઈ આ મને નથી માફક આવતા, હું બીજા ભગવાનની આરાધના કરીશ, એમ આપણે કહેતા હોઈએ છીએ છે ને. તો એ જ અહીંયા સમજાવે છે કે 10 જગ્યાએ વ્યસ્ત રહેવા કરતા તમારી બુદ્ધિને એક જ જગ્યા ઉપર વ્યસ્ત રાખો. હજી એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. તમારો મોબાઈલ ફોન છે, બરાબર, એમાં જો તમે 15-20 એપ્લિકેશન એક સાથે ખોલીને રાખો ને તો એની રેમ યુઝ થાય, અને રેમ યુઝ થાય ને, જેટલી રેમ યુઝ થતી હોય ને એ પ્રમાણે ફોન છે ને એની સ્પીડ સ્લો થઈ જાય. અને જ્યારે એક જ એપ્લિકેશન ચાલતું હોય તો ફટાફટ ઓપરેટ થાય. તમે કેટલું ફાસ્ટ ઓપરેટ કરો તો પણ ઓપરેટ થાય. સેમ એજ છે. તમારી બુદ્ધિ જો એક માર્ગ ઉપર, એક લક્ષ્ય ઉપર જો કેન્દ્રિત હશે ને તો તમે એમાં સફળ થઈ શકશો. તમારી બુદ્ધિ જો અલગ અલગ જગ્યા ઉપર કેન્દ્રિત હશે ને તો કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થશે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે ક્યાં ગોલ છે, ક્યાં ફોકસ કરવાનું છે, ક્યાં નથી કરવાનું. પાછળ અર્જુનજીનું ચિત્ર એટલા માટે આપણને મૂકેલું છે આ સ્લાઇડમાં કે અર્જુનજીએ પણ દ્રઢ નિશ્ચય કર્યો હતો. જ્યારે એ ધનુરની વિદ્યા લેતા હતા, ધનુરની જે વિદ્યા લે એને ખબર હોય કે ધનુષ્ય ક્યાં મારવાનું છે, એનો એક ગોલ હોય, એક નિશાન હોય, એને ત્યાં જ મારવાનું છે. તો જો પક્ષીની આંખ બતાડી છે પાછળ, પક્ષીની આંખ ઉપર જ લાગવું જોઈએ. ક્લિયર છે ભાઈ, મારે આખા પક્ષીને નથી જોવાનું, મારે ખાલી એની આંખ વીંધવાની છે ને તો આંખ મૂકવાનું છે. સેમ જ આપણી માટે છે કે આપણે પણ જીવનમાં સક્સેસ થવું હોય તો આપણે પણ આપણો ગોલ ક્લિયર રાખવો પડશે. ભટકવાનું નથી. આપણે જરાક આગળ જે છે, કંઈક મુશ્કેલી આવે, કંઈક અડચણ આવે, નહીં આ છોડાવે બીજું કરીએ, નહીં હવે ત્રીજું કરીએ, કોઈ દિવસે સફળતા નહીં મળે. એક ઉપર રહેશો તો સફળતા મળશે. તો અહીંયા આપણને એ સમજાવે છે.
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિને સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ એટલે કે દિવ્ય ચેતનામાં રહેલો સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. સ્થિતપ્રજ્ઞની અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે. સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? કે જે મોહથી રહિત છે, જેને સારું ખરાબની સમજ છે, જે મોહથી રહિત છે ને, જે ઇન્દ્રિય તૃપ્ત એટલે કે વાસનાઓથી જે રહિત છે, જે એનાથી દૂર છે, અને સર્વ કર્મનો એટલે કામના એટલે કે આ જે બધી ઈચ્છાઓ છે ને, જે ભૌતિક જગતની સાથે સંકળાવે છે આપણને, આ ઈચ્છાઓથી એ પરિત્યાગ એટલે એને દૂર રાખે છે. તો આવો જે મનુષ્ય છે, જે સ્થિર છે, સ્થિર બુદ્ધિ વાળો છે ને, એને સ્થિત પ્રજ્ઞ કીધું છે, એને ધીર પુરુષ કીધું છે. કેમ? તો એ કંટ્રોલ કરી શકે છે, એનું મન નિર્ણય ઉપર છે. અલગ અલગ શાખાઓમાં એને વ્યસ્ત નથી રાખ્યો, એક જ એમાં એને રાખ્યું છે. અને આજુબાજુની બધી ઇન્દ્રિય તૃપ્તિની સાધન, કામ, વાસના બધું સાઈડ પર રાખ્યું છે. એટલે ઇન્સ્યોરન્સ શું કે તમે જ્યારે તમારા જીવનમાં કોઈ પણ સફળતા પ્રાપ્ત કરો છો ને, ત્યારે આ બધી સિચ્યુએશન નિર્માણ થાય છે. ક્યાંક ઇન્દ્રિય તૃપ્તિના સાધનો આવી જાય, ક્યાંક કામ વાસના આવી જાય, જેના લીધે તમે બેકવર્ડ થાવ છો, પાછળ આવો છો. આ બધું સમજવાનું છે. એટલા માટે સ્થિત પ્રજ્ઞવાળી સ્થિતિઓ હોવી જોઈએ કે ભાઈ આમાં વિચલિત નથી થવાનું. આપણને યાદ રાખવાનું છે. ઓલા ઘોડા હોય ને, ઘોડાની આગળ આમ લગાડવામાં આવે, શું કામ આવે છે? કે ભાઈ આજુબાજુનું જોવે નહીં ને, એટલે સીધો એક દિશામાં ચાલે. આપણે પણ લગાડવાનું છે. આપણે પણ એમાં ભટકવાનું નથી. આપણા જીવનમાં આપણે ભટકી જઈએ છીએ. કાલ સવારે હું કંઈક સારા કામ કરતો હોઉં અને કોઈકને મારું નુકસાન કરવું હોય તો મને કોઈક અલગ માર્ગ ઉપર લઈ જઈ શકે છે. ચાલ ને ભાઈ, પાર્ટી કરીએ. હવે એકવાર મને આદત લાગી પાર્ટીની, તો હું રોજ પાર્ટી કરીશ. પછી ભાઈ મારો ઓલો ગોલ હતો એ તો સાઈડ પર જ રહ્યો, રોજ પાર્ટીમાં જીવન ચાલ્યું છે. સમજવું પડશે કે ક્યાં ધ્યાન આપવાનું છે, ક્યાં ધ્યાન નથી આપવાનું. એટલા માટે ભગવદ્ ગીતા લાઈફ મેન્યુઅલ છે, જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી લીધી ને, તો તમને બીજું કોઈની જરૂરત પડવાની નથી. આગળ વધીએ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હા, ઓકે. વ્યક્તિના પતનનું કારણ મેં હમણાં કીધું ને તમને, એક ક્રોધ આવે ત્યારે, દુઃખી હોય ત્યારે, અને બીજું તો કે બહુ ખુશ હોય ત્યારે. તો આપણાથી પણ બહુ ભૂલ થાય. શું ભૂલ થાય છે ને એ સમજે. આપણે હમણાં કામ વાસનાની વાત કરતા હતા ને, કે ભાઈ કોઈ મને ઇન્દ્રિય તૃપ્તિ માટે કે ભાઈ ચલ આપણે ફરવા જઈએ અને ચલ પાર્ટી કરીએ, તો હું પાર્ટી જ કરતો રહી જઈશ. તો અહીંયા હવે સમજાવે છે શું. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે, તથા કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. શું થશે? મને પાર્ટી કરવા લઈ ગયા, મને લાગી ગઈ હવે એની આદત, અને હું રોજ આલ્કોહોલ લઉં છું, બરાબર, રોજ ડેલી. શું થશે? આલ્કોહોલ લઈશ તો મારું પતન નિશ્ચિત છે. બે બાબત થાય. જ્યારે ઇન્દ્રિયના વિષયોનું ચિંતન કરીએ, આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ સાધન કરીએ, તો શું થાય? ભાઈ આપણું બધું કોન્સન્ટ્રેશન ત્યાં જ હોય. સમજો હું કોઈ સ્મોકિંગ કરતો હોઉં, તો હું ન કરું તો મને ચલવિચલ થાય કે ભાઈ મારે કરવું છે. ડ્રિંક ન કરું તો ભાઈ મારે આદત છે, મને ડ્રિંક કરવી જ પડશે. બરાબર. એવી જ રીતે આપણે આપણા ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ ને કે આપણને ખબર જ નથી પડતી. અને પછી શું થાય છે? એમાં આસક્તિ થાય છે. પછી આપણી ઈચ્છા વ્યક્ત થાય કે ભાઈ મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. જ્યાં સુધી આપણે એને શરીરને પ્રોવાઈડ ન કરે ત્યાં સુધી જોઈએ છે. અને પછી જ્યારે દઈએ તો પછી તો કામ ના ઉત્પન્ન થાય. અને પછી કામ જ્યારે ઈચ્છા પૂરી ન થાય, સમજો ફોર એક્ઝામ્પલ તમને આલ્કોહોલની લત લાગેલી હોય, તમને કોઈ ના આપે તો શું થાય? તમને ક્રોધ આવે. ક્રોધ આવવાથી શું થાય? પછી આગળનો શ્લોક કહે છે આપણને. હજી એક એક્ઝામ્પલ સાથે આપણે આને આગળ લઈ જઈએ. તો તમે એકાદી ગાડી જોઈ ગયા, અથવા તો એકાદી વ્યક્તિ જોઈ ગયા, અથવા તો એકાદી વસ્તુ જોઈ ગયા. હવે તમને એ જોઈએ છે. શું કરશો તમે? ચિંતન કરશો. ધ્યાયતો વિષયાન પુંસ, બરાબર, સંગસ્તેષુ ઉપજાયતે. હવે તમે અલગ અલગ પ્રયત્ન કરો છો એને હાસિલ કરવા માટે. ભાઈ મને આ જોઈએ છે, શામ દામ દંડ ભેદ, પૈસા લાગે તો પણ ચાલશે, આમ કરવું પડશે, ખોટું કરવું પડશે, હા કરી નાખશું ખોટું, પણ મને એ જોઈએ જ છે, કાંઈ બી થઈ જાય ભાઈ, ઓલા કરતા તો મારું જ સારું હોવું જોઈએ. શું થશે? હવે આસક્તિ વધારી એમાં. કાંઈ બી થઈ જાય મને જોઈએ. હવે તમે તમારા બુદ્ધિને પ્રેરિત કર્યું, ભાઈ મને એ જોઈએ છે. તમે એની માટે હવે ન કરવા જેવા કામ કરવા માંડ્યા. હવે ક્યાંક એવું થાય કે બધું તમારા મન જેવું થવાનું નથી. હવે આવ્યો ક્રોધ. ભાઈ મારી સાથે જ કેમ આમ, મને આ જોઈતું તું, મને મળ્યું નથી, હવે તો હું હાસિલ જ કરીશ. હવે થયું ક્રોધ. ક્રોધ ઉત્પન્ન થાય પછી શું થાય ખબર છે? ક્રોધાત ભવતિ સમોહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રંચાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. હવે ક્રોધ આવી ગયો છે. હવે ક્રોધથી શું થશે?
તો ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારના કૂપમાંથી પુનઃ પતન પામે છે. હવે એ વસ્તુ ન મળી, શામ દામ દંડ ભેદ કરવા જેવા કામ પણ કર્યા, ન કરવા જેવા કામ પણ કરી નાખ્યા. ક્રોધ આવી ગયો, ગુસ્સામાં છો, ન બોલવા જેવા વેણ બોલી ગયા, ન કરવા જેવા કર્મ કરી ગયા. હવે એનો ફટકો તમને બેસશે. શું ફટકો બેસશે? કે ભાઈ સ્મૃતિ વિભ્રમ થઈ ગઈ, સમજાણું નહીં, ગુસ્સામાં બધું કરી નાખ્યું, નુકસાન થઈ ગયું. પતન, ત્યાં બી પતન થઈ ગયું ને આમ બી તમે પાછળ આવી ગયા. સેમ જીવનમાં આ જ થાય છે આપણી સાથે. કોઈ વસ્તુ આપણે જોઈ જઈએ છીએ, ભટકી જઈએ છીએ અને ભટક્યા પછીની પાછળ જ લાગી જઈએ છીએ અને પછી આપણને એમ થાય કે ભાઈ આ જ બધું છે, આ જ સર્વસ્વ, આ જ બધું, આ જ પતન તરફ લઈ જાય છે આપણને. અને આપણા મનની ઈચ્છા પૂરી ન થતી તરત ક્રોધે ભરાઈએ છીએ. આ કોઈ ના પાડે છે, બધા એક્સેપ્ટ કરશે આ વિષયને તો, કે ક્રોધે ભરાય છે. જ્યારે મનની ઈચ્છા પૂરી નથી થતી તો ગુસ્સો આવે છે અને ગુસ્સો આવ્યા પછી જે કર્મ કરો છો ને એ જ કર્મ તમારા પતનનું કારણ બને છે. અને પછી તમે કહો છો મારી સાથે જ આવું શું કામ? મારી સાથે આવું એટલા માટે કારણ મેં એમાં આસક્તિ રાખી, જ્યારે કે મારું હતું જ નહીં તો મારે આસક્તિ રાખવાની શું જરૂર હતી? આસક્તિ રાખી ને એટલે હવે નુકસાન. તો આ સમજવું જરૂરી છે. એટેચમેન્ટ ક્યાં રાખવાનું છે, ક્યાં નથી રાખવાનું એ આપણને સમજાવવું જોઈએ. ત્યાગ શેનો કરવાનો છે, શેનો નથી કરવાનો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હું આશા રાખું છું કે તમને અહીંયા સુધીનું સમજાણું હશે. આ સાથે આપણે આજનો અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળો એટલે તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, સર્વને દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કોઈને કઈ ક્વેશ્ચન છે આજના હરે કૃષ્ણ.